વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. અત્યાર સુધી ઇકોનોમીના સેશન્સમાં આપણે જે વસ્તુઓ ડિસ્કસ કરી એ ડિસ્કશનમાં વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધી બેન્કિંગ. બેન્કિંગ જે છે એને ઓવરઓલ આખું મેક્રો પર્સપેક્ટિવથી સમજવાનો આપણે પ્રયાસ કર્યો. સાથે સાથે બેન્કિંગના સંદર્ભે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, બેન્કિંગની જે બાબતો હોય, એ બધી જ વસ્તુઓ આપણે ગો થ્રુ કરી. મેઇન જે કોર પાર્ટ આપણે સમજવાનો હતો એ કોર પાર્ટ બેન્કિંગના સંદર્ભે હતો. શેની બાબતોમાં? તો કે જે બેન્કિંગના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એના સંદર્ભે. મેઇન આપણે એ બી વસ્તુઓની ડિસ્કશન કર્યું કે ભાઈ આરબીઆઈ જે છે, આરબીઆઈ મની ફ્લો જે છે એ માર્કેટમાં કઈ રીતે મેનેજ કરતું હોય છે. તો એના માટેના એની પાસે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરીને એ આ ઇકોનોમીમાં મની ફ્લો મેનેજ કરે. સામાન્ય રીતે એક નિયમ આપણે સમજ્યા હતા. એ નિયમને જ જો આપણે શાંતિથી મગજમાં બેસાડીશું તો આગળના સમયમાં જેટલા બી ક્વેશ્ચન્સ એના સંદર્ભે પૂછાશે, મતલબ હું તમારી સાથે પીવાયક્યુ ડિસ્કસ કરીશ, એટ દેટ ટાઈમ યુ વિલ ગેટ ટુ. અને પીવાયક્યુ જ્યારે બી આપણે ડિસ્કસ કરીએ ઓનલાઈન મોડમાં એક જ સિદ્ધાંત આપણે ફોલો કરીશું મેજર મતલબ પર્સપેક્ટિવથી. તો એ હશે કે હું જ્યારે તમને ક્લાસરૂમમાં ક્વેશ્ચન્સ મતલબ ઓનલાઈન મોડમાં ભણાવીશ ત્યારે સાથે સાથે તમારે બી સોલ્વ કરવાના રહેશે. તો જે વસ્તુ તમારા મગજમાં ઉતરશે, રાઈટ. અને જે બી ડાઉટ્સ હશે એ ડાઉટ્સ આપણે ત્યારે ને ત્યારે ક્લિયર આઉટ કરીશું. તો ભાઈ એક પાર્ટ આપણે સમજ્યા હતા બેન્કિંગનો. એમાં આપણો અગેઇન મેઇન ઉદ્દેશ્ય એ તો સમજવાનો કે તમને તમારા ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર ખબર પડવી જોઈએ કે ભાઈ માર્કેટમાં મની ફ્લો જે છે આરબીઆઈ કઈ રીતે મેનેજ કરે છે. તો કે ભાઈ જે ટૂલ્સ હતા એ ટૂલ્સમાં અમુક ટૂલ્સ હતા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, અમુક ટૂલ્સ હતા ક્વોલિટેટિવ ટૂલ્સ. ક્વોન્ટિટેટિવ ટૂલ્સમાં કઈ કઈ વસ્તુ આપણે જોઈ હતી? તો કે ભાઈ બેંક રેટ જોયું હતું, રેપો રેટ જોયું હતું, રિવર્સ રેપો રેટ જોયું હતું, એમએસએફ જોયું હતું, સીઆરઆર જોયું હતું, એસએલઆર જોયું હતું. આ બધા જે ટૂલ્સ છે એ જોયેલા હતા. ઓન ધી અધર સાઇડ જે ક્વોલિટેટિવ ટૂલ્સ છે એ ક્વોલિટેટિવ ટૂલ્સમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે ભાઈ માર્જિન રિક્વાયરમેન્ટ હોય, ઓકે, મોરલ સ્યુએશન હોય, ડાયરેક્ટ એક્શન્સ હોય, ઓકે, ક્રેડિટ રેશનિંગ હોય, ક્રેડિટ રેગ્યુલેશન્સ હોય. આ બધા ટૂલ્સ આપણે ક્વોલિટેટિવ ટૂલ્સમાં જોયા હતા. આટલી વસ્તુઓનું ડિસ્કશન કરેલું હતું. દેન અલગ અલગ પ્રકારની બેન્કિંગના ટાઈપ્સ એક્સેટ્રા એક્સેટ્રા. ઓપન માર્કેટ ઓપરેશન ઇઝ ઓલ્સો વન ઓફ ધી પાર્ટ ઓફ ક્વોન્ટિટેટિવ ટૂલ, ઓકે, કે જેના માધ્યમથી આરબીઆઈ જે છે એ માર્કેટમાં શું કરે, જે સરકારી જામીનગીરીઓ હોય એ સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે અને એના માધ્યમથી માર્કેટમાં મની ફ્લો મેનેજ કરે. હજી તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે વન બાય વન ડાઉટ્સ પૂછવા માટે આવે છે, વિચ ઇઝ અ ગુડ થિંગ. શું કામ? કારણ કે ભાઈ એવું જરૂરી નથી કે પહેલી વખત ક્લાસરૂમમાં ભણો ત્યારે જ વસ્તુ ક્લિયર. ઘણી વખત એવું હોય કે તમે રિવિઝન કરતા હોય ત્યારે કાંઈક ને કાંઈક કન્ફ્યુઝન રહે. ઓકે, આજની તકે હું બી ઘણી વખત પોલિટીમાં કાંઈક વસ્તુ રિવિઝન કરતો હોય તો કાંઈક ને કાંઈક કન્ફ્યુઝન રહેતી હોય. સો ઇટ ઇઝ બેટર, મતલબ એક વખત હું જ્યારે નવી જોબ શરૂ કરી મતલબ ઇન ધી ગવર્મેન્ટ, સો બહુ બધી મિસ્ટેક થતી. બહુ બધી મિસ્ટેક એટલે કે તમે વિચારી ના શકો એવા લેવલની મિસ્ટેક, રાઈટ. જોડણીની ભૂલો, ઓકે, હું ગુજરાતી ભણાવું છું તો જોડણીની ભૂલો, ઓકે, લખવાની ભૂલો, સિક્વન્સ સાચી ના હોય, જે લખ્યું હોય એ કાંઈ સામેવાળાને સમજાય નહીં. કારણ કે કેવું હોય એમાં તમારે આખું બ્રીફિંગ બનાવવાનું હોય. તો બ્રીફિંગ બનાવવાનું હોય તો માનો 2 વર્ષ પછીનો કોઈ કેસ હોય ને તો એમાં 2 વર્ષમાં શું ઇવેન્ટ બનીને બધી લખવી પડે. ટ્રેન થયેલા જ નહીં તો ખબર જ નહીં ભાઈ કઈ રીતે લખવાનું. ડાયરેક્ટ સીધી ત્યાં ટેબલ ઉપર બેસાડી દીધા તો મતલબ એક્સપેરિમેન્ટ ને ટ્રાયલ એન્ડ એરર ફેઝ જ ચાલતો હોય. તો એ ટ્રાયલ એન્ડ એરર ફેઝમાં મારા જે ઉપરી અધિકારી હતા, કોલ્ડ એઝ એન સેક્શન ઓફિસર, સો હી વોઝ અ વેરી કાઇન્ડ પર્સન. ઓકે, અત્યારે જે છે એ બીજી જગ્યા છે, મતલબ છે અત્યારે હયાત. સો મતલબ હી વોઝ અ વેરી કાઇન્ડ પર્સન ડઝન્ટ મીન કે ઇઝ નો મોર. ઓકે, તો મતલબ કે હી વોઝ અ વેરી કાઇન્ડ ટુ મી. અને જે વસ્તુ એને મને શીખવાડી તો મતલબ મેં એને 2-3 વખત જ્યારે મારાથી ભૂલો થઈ એને મને દેખાડ્યું. મતલબ કેવી ભૂલો થાય તો કે ભાઈ હું 10મા નંબરનું પેજ લખતો, રાઈટ, 10મા નંબરનું મારું પેજ પૂરું થાય એના પછી જે છે 6ઠા નંબરનું પેજ હોય. સમજો છો? મતલબ કે સિક્વન્સ આખી પાછી કરી નાખી હોય. તો સચ કાઇન્ડ ઓફ ધી સિલી મિસ્ટેક્સ આઈ હેવ કમિટેડ. તો જ્યારે આ બધી મિસ્ટેક થતી અને હું એને એવું કહેતો કે સોરી સર આ બધી વસ્તુની ભૂલ થઈ, સો હી સેડ મી ઓનલી વન સેન્ટેન્સ કે ભાઈ જે વ્યક્તિ કામ કરે એનાથી ભૂલ થાય. સો સિમ્પલ થિંગ ઇઝ દેટ કામ જ ના કરો ઓર વાંચો જ નહીં તો ડાઉટ્સ હોવાના જ નહીં. ઓકે, તો જે વ્યક્તિ વાંચે છે અને સામે ડાઉટ્સ ક્લિયર કરાવવા માટે આવે છે, સો ઇટ ઇઝ અ ગુડ સાઇન. ઓકે, મેં અહીંયા ગળું ફાડીને ઘણી વસ્તુઓ કીધી હતી કે ભાઈ આવો રેટ જે છે આ રેટમાં વધારો થાય તો આવું થાય, આ રેટમાં ઘટાડો થાય તો આવું થાય. એટ દેટ ટાઈમ માય મે બી ક્લિક, બટ પાછળથી તમે જ્યારે રિવિઝન કરતા હતા ત્યારે કદાચ ક્લિક ના થાય. સો ઇટ ઇઝ ટોટલી જેન્યુઅન થિંગ. તમે આવી શકો જેટલી બી વખત જેટલા બી ડાઉટ્સ હોય એ ડાઉટ્સ પૂછવા માટે. મેક શ્યોર આપણે એવું કરીશું કે જ્યારે બી આપણે ઇકોનોમીનું પેપર અટેમ્પ્ટ કરવા માટે બેસીએ ઇન ધી એસટીઆઈ, ઓકે, તો એક રૂલ ઓલરેડી તમને ખબર છે. એ રૂલ છે પાસ થવાનો. ઓકે, તો એ પાસ થવાના રૂલ માટે તમારે જ્યાં સુધી જવું પડે ત્યાં સુધી જાજો.
ઓકે, જેટલી બી વસ્તુ ક્લિયર આઉટ કરાવી હોય, જેટલા બી ડાઉટ્સ ક્લિયર કરાવવા હોય એટલા ડાઉટ્સ ક્લિયર કરાવી લેજો. તો કે ભાઈ આપણે અત્યાર સુધી ભણ્યા હતા બેન્કિંગ વસ્તુઓ, બેંકની બધી ઇન્ફોર્મેશન આપણે ભણી, બેંકો આવું કરે છે, બેંકો તેવું કરે છે, બેંકો લોકોને લોન આપે છે, બેંકો જે લોકોને લોન આપે સામે લોકો જે બેંકમાં વ્યાજે મતલબ જે ડિપોઝિટ્સમાં પૈસા મૂકે એની વચ્ચેનો ગાળો હોય એમાંથી બેંક પ્રોફિટ કમાય એક્સેટ્રા એક્સેટ્રા બધી જ વસ્તુઓ જોઈએ. હવે એક નવો ફેઝ આજથી શરૂ કરીશું. જે નવો ફેઝ આજથી શરૂ કરીશું એ ચેપ્ટરનું નામ છે કેપિટલ માર્કેટ એન્ડ મની માર્કેટ. ઓકે, મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ બંને વસ્તુઓ આપણે જોવાની છે. જે આપણી આજુબાજુ ટર્મિનોલોજીસ આપણે જોતા હોઈએ છીએ એવું જ કંઈક આમાં ભણવાનું છે. તમારી આજુબાજુ ઘણી વખત તમે નામ સાંભળતા હશો ટ્રેઝરી બિલ, તમે ઘણી વખત નામ સાંભળતા હશો કોમર્શિયલ પેપર, તમે ઘણી વખત નામ સાંભળતા હશો સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ. એનાથી પણ આગળ ચલો, આ નામ કદાચ તમારા ધ્યાનમાં ન હોય પણ આવા નામ તો તમારા ધ્યાનમાં હશે જ. મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, ઓકે, સેબી, ઓકે, બીએસસી, એનએસસી, શેર્સ, ડિબેન્ચર, બોન્ડ. તો આ બધી વસ્તુઓ ઓલરેડી આપણા ધ્યાનમાં હોય છે ક્યાંક ને ક્યાંક, અને એના સંદર્ભે ક્વેશ્ચન પણ ઘણી વખત પાસ્ટમાં પૂછાયેલા છે. તો એ બધી વસ્તુઓને આપણે એક્ઝામ પર્સપેક્ટિવ મતલબ કે મેક્રો આપણે જે વસ્તુઓ જોવાની છે એ માઇક્રો લેવલથી બહુ જોવાની નહીં. માઇક્રો લેવલ મતલબ કે આપણે કોઈ મતલબ CS નો કોર્સ કરતા નહીં. CS નો કોર્સ ખબર છે? કંપની સેક્રેટરી. ઓકે, કંપની સેક્રેટરીનો કોર્સ જે વ્યક્તિ કરતા હોય ને એને બહુ જ ડિટેલમાં આ બધી વસ્તુઓ ભણવી પડે. પણ આપણે તો ભાઈ સિવિલ સર્વિસની તૈયારી કરીએ. સિવિલ સર્વિસની તૈયારીમાં આપણને ઉપર છેલ્લી બધી જ ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. તો એ વસ્તુનો કોન્ટેક્સ્ટ જે છે આ મની માર્કેટ અને કેપિટલ માર્કેટમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સામાન્ય રીતે શું ઓવરવ્યૂ આપણે સમજવાનો છે એ પહેલા હું તમને તમારી સામે ડિસ્ક્રાઇબ કરી દઉં, પછી આપણે ડિટેલમાં જઈશું. તો કે જો ઘણી બધી બેંકો, સરકાર, ઘણી બધી કંપનીઓ, આ બધા લોકોને વારંવાર પૈસાની જરૂર પડતી હોય. બે વસ્તુ હોય પૈસા લેવા માટેની, કે માર્કેટમાંથી પૈસા ઉધાર લો, ઉધાર મતલબ કે લોનના માધ્યમથી લો. સેકન્ડ થિંગ કે ભાઈ માર્કેટમાં પોતાની કંપની જે છે એને લિસ્ટ કરાવી દો, લોકો તમારી કંપનીમાં પૈસા રોકે અને લોકોના પૈસાના માધ્યમથી તમે શું કરો? તમારો બિઝનેસ કે ધંધો કરો. આ બે રસ્તો હોય પૈસા રેઝ કરવાના. જો તમે સ્પેસિફિકલી ઉધાર લઈને કામ ધંધો કરો છો, લોન લઈને કામ ધંધો કરો છો, તો ડેફિનેટલી જે પૈસા તમે ઉધાર લો છો એની ઉપર તમારે શું આપવું પડે? વ્યાજ આપવું પડે, ઇન્ટરેસ્ટ આપવું પડે. ધેટ ઇઝ ધ રૂલ. ઓન ધી અધર સાઇડ જો તમે તમારી કંપનીના શેર ઇસ્યુ કરો છો, તમારે એ શેર્સ ઉપર કોઈ જ પ્રકારનું વ્યાજ આપવાનું હોતું નથી, પણ તમારી કંપનીના શેર લોકો તો જ લે જો તમારી કંપનીમાં કંઈક માલ હોય. ઓકે, અધરવાઇઝ ફડચામાં ગયેલી કંપની. આજે સવાર મતલબ વિચાર કરો, તમે કોઈ વસ્તુ શેર બજારની જાણતા નહીં, કશું જ નહીં જાણતા. ઓકે, હું તમને ખાલી એમ કહું કે કાલે સવારે વિજય માલ્યા જે છે એ પોતાની નવી કંપની શરૂ કરે છે. ઓકે, કેટલા લોકો વિજય માલ્યાની કંપનીમાં પૈસા રોકશે? કોઈ નહીં રોકે, કારણ કે ભાઈની ક્રેડિટ નહીં, ભાઈની ક્રેડિટ નહીં ને ભાઈનો ઇતિહાસ છે ગામને બૂચ મારવાનો. તો એટલા માટે કોઈ વ્યક્તિ જે છે એની કંપનીમાં પૈસા રોકશે નહીં. તો એને કોઈ જ લોકો પૈસા ઉધાર નહીં દે. એ બેંક પાસે જશે પૈસા ઉધાર લેવા માટે, કે માર્કેટમાં બીજા કોઈ બી XYZ ઇન્સ્ટ્રુમેન્ટ્સના માધ્યમથી પૈસા ઉપાડવાની ટ્રાય કરશે, તોય કોઈ પૈસા નહીં દે. ચલો માની લો કોઈ પૈસા દેશે, જેમ કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની જે હોય એ માનો એને પૈસા આપે છે, તો કઈ રીતે આપશે પૈસા? તો કે ભાઈ બહુ જ ઊંચા વ્યાજ દરે આપશે. તો માર્કેટમાંથી ભાઈ ઘણી વખત પૈસાની જરૂરિયાત હોય તો અલગ અલગ માધ્યમો છે કે જેના થકી આપણે પૈસા ઉપાડી શકીએ. સેકન્ડ થિંગ, ગવર્મેન્ટ જે છે ગવર્મેન્ટને પણ ઘણી વખત કેશની રિક્વાયરમેન્ટ હોય. ઓકે, ગવર્મેન્ટને પણ ઘણી વખત ટૂંકા ગાળા માટે પૈસા જોતા હોય. તો આપણે એક વસ્તુ જોઈ હતી કે ભાઈ સરકારના બેન્કર તરીકે કોણ કામ કરે? કોણ કામ કરે છે? RBI. તો RBI ની એ રિસ્પોન્સિબિલિટી છે કે જ્યારે સરકારને પૈસાની જરૂર પડે ત્યારે માર્કેટમાંથી પૈસા ઉઠાવીને. ક્લિયર થાય છે? તો જે માધ્યમોથી RBI પૈસા ઉપાડીને આપે એ કેવા હોય? તો કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હોય, ટ્રેઝરી બિલ્સ હોય. આ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોવાની જ છે. બટ થિંગ ઇઝ ધેટ કે આખું મની માર્કેટ આના સાથે જોડાયેલું છે. મની માર્કેટ અને કેપિટલ માર્કેટ, અહીંયા બે શબ્દો તમારી સામે છે. બે વચ્ચેનો ડિફરન્સ ક્લિયર કરી દઉં એટલે તમને મગજમાં ક્લેરિટી આવી જાય. તો કે પહેલી વસ્તુ, મની માર્કેટ એવી વસ્તુ છે કે જેમાં તમારે ટૂંકા ગાળા માટે પૈસા જોતા હોય, ઉધાર લેવા હોય. કેપિટલ માર્કેટ એવું છે કે જેમાં તમારે લાંબા ગાળા માટે પૈસા જોતા હોય. આ જ મેજર ડિફરન્સ છે. આ બંનેના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હશે. કયા કયા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હશે? તો કે ભાઈ મની માર્કેટ જે છે એની અંદર ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ, કોમર્શિયલ બિલ્સ, આવા બધા માધ્યમથી પૈસા ઉપાડી શકશો. ઓન ધી અધર સાઇડ કેપિટલ માર્કેટ જ્યારે આપણે જોઈશું ત્યારે કેપિટલ માર્કેટમાં તમે શેર્સ, ડિબેન્ચર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ આવી બધી વસ્તુઓના માધ્યમથી પૈસા જે છે એ માર્કેટમાંથી લઈ શકશો.
ક્લિયર થાય છે? તો આ બધી બાબતો આપણે જે છે એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ 2 જ પાર્ટમાં કદાચ આ ચેપ્ટર આખું પૂરું થઈ જશે, વધી વધીને 3 પાર્ટ થાય. ઓકે, તો આજે એક વસ્તુ ભણીશું કાલે અને એના પછીના દિવસે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ત્યાં સુધીમાં આ વસ્તુઓ પૂરી થવાની શક્યતા. સમજાણો આખા ચેપ્ટરનો હાર્દ કે શું વસ્તુ આપણે ભણવાની છે. હવે જ્યારે મની માર્કેટ અને કેપિટલ માર્કેટ આપણે ભણીએ છીએ તો મની માર્કેટ અને કેપિટલ માર્કેટ બંનેના રેગ્યુલેટર્સ છે એના વિશે પણ આપણે ભણવાનું થશે. તો કે ભાઈ રેગ્યુલેટર કોણ છે? તો કે સામાન્ય રીતે જે મની માર્કેટ છે એનું રેગ્યુલેટર છે આરબીઆઈ. આરબીઆઈના નિયમો એમાં લાગુ પડતા હોય છે અને સામાન્ય રીતે આરબીઆઈ જેમાં મોસ્ટ ઓફ કામ કરતી હોય છે. કેપિટલ માર્કેટનું રેગ્યુલેટર કોણ? તો કે ભાઈ શેર્સ જે છે, બોન્ડ છે, આ બધી વસ્તુનું રેગ્યુલેટર કોણ હોય? સેબી. ઓકે, તો જે ઇન્સ્ટિટ્યુશન્સ આખા માર્કેટની સાથે જોડાયેલા છે એ ઇન્સ્ટિટ્યુશન્સ સાથે પણ કે ઇન્સ્ટિટ્યુશન્સની ઇન્ફોર્મેશન પણ આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લેવાની થશે. આખા ચેપ્ટરની ફ્રેમવર્ક સમજાઈ ગઈ કે શું વસ્તુ આપણે ભણવાની છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. હવે બીજી વસ્તુ, આજના દિવસે જેટલા બી લોકો બુક લાવ્યા છે, ઓકે, કે કોઈ એમની પાસે પેપર છે, એમાં એક કામ કરવાનું છે. જેટલી બી વસ્તુઓ હું તમને અહીંયા ભણાવું, કારણ કે નામ બહુ બધા સિમિલર હશે. ઓકે, ટ્રેઝરી બિલ હશે, કોમર્શિયલ બિલ હશે, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ હશે, ઓકે, કોમર્શિયલ પેપર્સ હશે. તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક સિમિલર હશે. તો આપણે શું કરીશું? તો કે આપણે એટ ધ એન્ડ ઓફ જ્યારે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પૂરા થાય, આ પીપીટી તો ઓબ્વિયસલી તમારા ગ્રુપમાં અપલોડ કરી દીધી છે, બટ અત્યારની ક્લેરિટી માટે જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પૂરા થાય ત્યારે તમારા માઇન્ડમાં ક્વિક રિવિઝન કરવું હોય તો શું હોવું જોઈએ? તો કે પહેલી વસ્તુ હું તમને લખાવું ટ્રેઝરી બિલ્સ, કે તમે ભણો ટ્રેઝરી બિલ્સ. લખવાનું છે શું? તો કે કયા ઉદ્દેશ્ય માટે ટ્રેઝરી બિલ ઇસ્યુ કરવામાં આવતું હોય. અને સેકન્ડ થિંગ કે ભાઈ એને કેટલા સમયગાળા માટે ઇન્સ્ટ્રુમેન્ટ કરો, મતલબ કેટલા સમયગાળા માટે એને ઇસ્યુ કરવામાં આવતું હોય. થર્ડ થિંગ કોણ એને ઇસ્યુ કરે. બસ આવી જ ઇન્ફોર્મેશન તમારી બુકમાં ક્યાંક હોવી જોઈએ, જેથી બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પૂરા કરીએ ત્યારે એક સાથે તમારે માઇન્ડમાં ક્લેરિટી હોય કે ભાઈ આની વચ્ચે આવો ડિફરન્સ. શરૂ કરીએ તો સૌથી પહેલો પોર્શન આવશે આપણે ભણવાનો, એ આવશે મની માર્કેટ. મની માર્કેટમાં સામાન્ય રીતે ટૂંકા ગાળા માટે જે પૈસા ઉપાડવાના છે. ટૂંકો ગાળો એટલે કેવો? તો કે ભાઈ 1 વર્ષની અંદરનો. એમાં 30 દિવસ માટે પણ હોય, 60 દિવસ માટે પણ હોય, 90 દિવસ માટે પણ હોય, 6 મહિના માટે બી હોય, અને મેક્સ ટુ મેક્સ કેટલા સમયગાળા માટે પૈસા ઉપાડવાના? 1 વર્ષ માટે. ક્લિયર હે? લેટ્સ મૂવ ઓન. હવે નાણાં બજાર, તો કે જો મની માર્કેટને ગુજરાતીમાં આપણે સામાન્ય રીતે નાણાં બજાર કહીએ. આ નાણાં બજારની બેઝિક ઇન્ફોર્મેશન મેં જે છે એ તમને અહીંયા આપેલી છે. તો આ નાણાં બજારની જે બેઝિક ઇન્ફોર્મેશન તમને આપી છે એમાં સામાન્ય રીતે શું હોય? તો કે જો વિભિન્ન નાણાકીય સંપત્તિઓ 1 વર્ષથી ઓછા સમય માટે ખરીદ વેચાણ થાય. બસ આ મેઇન ક્રક્સ જે છે આપણા માટે ખબર હોવી જોઈએ કે જે મની માર્કેટ છે, મની માર્કેટમાં જેટલી બી વસ્તુઓનું ટ્રેડિંગ થશે, ટ્રેડિંગ મતલબ કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હોય એનું ખરીદ વેચાણ થાય. આરબીઆઈ જે છે ઓપન માર્કેટ ઓપરેશન્સમાં શું કરે? તો કે હું તમને એક ક્વેશ્ચન પૂછું, એ ક્વેશ્ચનનો તમારે મને આન્સર આપવાનો છે. તમે મને આન્સર આપશો કે ભાઈ એક વસ્તુનો સિનારિયો હું તમારા સામે મૂકું કે આપણા અર્થતંત્રમાં ગજબ લેવલનો ફુગાવો છે. તો આવી ફુગાવાની સ્થિતિમાં આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝનું શું કરશે? જસ્ટ ગીવ મી એન આન્સર. એમનો આન્સર છે કે ફુગાવાની સ્થિતિમાં આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝને ખરીદશે. કેટલા લોકો એગ્રી છે? જસ્ટ રેઝ યોર હેન્ડ. બાજુમાં વેચશે, એ તો બીજો એક જ ઓપ્શન ખરીદવાની, પછી બીજો એક જ ઓપ્શન વેચવાનો. ભાઈ સ્થિતિ સમજો. અગેન આપણા મૂળ મુદ્દા ઉપર આવો. ફુગાવો છે તો ફુગાવાનો મતલબ એવો થાય કે માર્કેટમાં મની ફ્લો બહુ જ વધારે છે. માર્કેટમાં મની ફ્લો બહુ જ વધારે છે એટલે લોકો પાસે પૈસા વધારે છે. આપણો ઉદ્દેશ્ય છે કે ફુગાવાની સ્થિતિને જો સ્ટેબલાઇઝ કરવી હોય, કિંમતોને સ્થિર કરવી હોય તો ભાઈ એક જ કામ કરવું પડે કે લોકો પાસેથી પૈસા લેવા પડે. ઓકે, લોકો પાસેથી આરબીઆઈ પૈસા ક્યારે લઈ શકે? તો કે ભાઈ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ લોકોને વેચે તો સામે લોકો પૈસા આપે ને. સો દેટ ઇઝ વોટ કે ફુગાવાની સ્થિતિમાં આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ વેચશે. સમજાણો કે ના સમજાણો? તો અગેન એ જ વસ્તુ મની ફ્લો સાથે કોઈ બી સિચ્યુએશનને કમ્પેર કરો, સો યુ વિલ ગેટ એન આન્સર. તો આપણું જે ફાઇનાન્શિયલ માર્કેટ છે એ ફાઇનાન્શિયલ આખું માર્કેટને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ. એમાંથી પેલો પાર્ટ જે છે એ આપણે જોઈશું મની માર્કેટનો. હવે આ ફાઇનાન્શિયલ આખું માર્કેટ છે, ફાઇનાન્શિયલ માર્કેટની જરૂરિયાત શું કામ છે? તો કે ફાઇનાન્શિયલ માર્કેટની જરૂરિયાતને આપણે 4 વસ્તુઓમાં સમજી શકીએ. પહેલી વસ્તુ લિક્વિડિટી મેનેજમેન્ટ. ઓકે, ઘણી વખત કંપનીઓ કેવી હોય કે કંપનીઓની મતલબ લેટ્સ સે તમે બહુ મોટી મોટી કંપનીઓ વિચારો, લેટ્સ સે યુ આર કન્સિડરિંગ રિલાયન્સ, ટીસીએસ, ઓકે, કોટક મહિન્દ્રા, મતલબ એમની જો બેંક હોય તો એમની જે બીજી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીઓ બી છે. તો આ બધી કંપનીઓ જે છે એ કંપનીઓને ઘણી વખત શું હોય? લિક્વિડિટીની જરૂરિયાત હોય. કેવી રીતે? તો કે ભાઈ એક જગ્યાએ પેમેન્ટ દેવાનું હોય, બીજી જગ્યાથી આવવાનું હોય પણ એમાં વાર લાગે એમ છે.
એ લોકોને બધામાં ક્રેડિટ સૌથી વધારે મેટર કરે. ઓકે, આપણા જેવું ના હોય કે પૈસા દેવાના હોય ત્યારે ફોન ઉપાડવાનો જ બંધ કરી દઈએ. ઓકે, સો દે કેન નોટ ડુ સચ કાઇન્ડ ઓફ ધી થિંગ્સ. તો એમને તો શું કરવું પડે, તો કે ભાઈ એમને તો ઇસી ટાઈમ, જે ટાઈમ હોય એ ટાઈમે પૈસાનું જે કમિટમેન્ટ હોય કમિટમેન્ટ પૂરું કરવું પડે. તો આવી લિક્વિડિટીની જે શોર્ટેજ હોય, ઓકે, રોકડની જે શોર્ટેજ હોય, એ રોકડની શોર્ટેજ કયા માધ્યમથી પૂરી કરે, તો કે ભાઈ આ પ્રકારના ફાઇનાન્શિયલ માર્કેટ. ઓકે, માર્કેટમાંથી પૈસા ઉઠાવે અને કોકને દઈ દે. એને 1-2% વ્યાજ પોસાય, પણ જો એની ક્રેડિટ ડાઉન જાય એ વસ્તુ એને ના પોસાય. ક્લિયર થાય છે? તો કે ભાઈ લિક્વિડિટી મેનેજમેન્ટ કરવા માટે આ મની માર્કેટ કે ફાઇનાન્શિયલ માર્કેટ છે એની જરૂર પડે. સેકન્ડ થિંગ, ફેસિલિટેટ મોનેટરી પોલિસી. ફેસિલિટેટ મોનેટરી પોલિસીનો મતલબ શું છે, તો કે મોનેટરી પોલિસીનો ઉદ્દેશ્ય શું છે? મોનેટરી પોલિસીનો ઉદ્દેશ્ય શું છે? મોનેટરી પોલિસીનો ઉદ્દેશ્ય શું છે? નાણાંનું વ્યવસ્થાપન કરવું. શું નાણાંનું? ઓકે, ફુગાવાની સ્ટેબિલિટી મેન્ટેન કરવી, નાણાંનું વ્યવસ્થાપન કરવું, નાણો પુરવઠો જે છે એને જાળવી રાખવું. આ જે નાણાં બજાર છે કે મની માર્કેટ છે એના માધ્યમથી આરબીઆઈ પણ શું કરે, તો કે ટ્રેઝરી બિલનું ખરીદ વેચાણ કરે. ઓકે, તો એના માધ્યમથી શું કરે, પોતાની મોનેટરી પોલિસી જે છે એ મોનેટરી પોલિસીને ફેસિલિટેટ કરે. મોનેટરી પોલિસીના જે ટાર્ગેટ હોય, જેમ કે મેં તમને એક વસ્તુ કીધી હતી કે ભાઈ દેશમાં ફુગાવાનો રેટ કેટલો રાખવાનો લક્ષ્યાંક છે, આરબીઆઈને કેટલો ટાર્ગેટ આપેલો છે ગવર્મેન્ટે? 2 થી 4 વચ્ચે. 2 થી 4 વચ્ચે. તો 2 થી 4 કઈ રીતે આવ્યું? બિટવીન 2% to 6%. એને આપણે એક વસ્તુમાં સમજી હતી 4% પ્લસ ઓર માઇનસ 2%. ઓકે, આટલા ફુગાવાનો જે છે એ રેટ હોવો જોઈએ. તો કે ભાઈ આરબીઆઈને ફુગાવાનો રેટ જાળવી રાખવા માટે શું કરવું પડે, તો કે મોનેટરી પોલિસીના માધ્યમથી મની ફ્લોનો વધારો ઘટાડો કરવો પડે. તો એ આ જે મની માર્કેટ હોય એના માધ્યમથી પણ કરી શકે. મની માર્કેટમાં આપણે મની માર્કેટમાં જ્યારે આરબીઆઈ યુઝ કરતું હોય તો એમાં આપણે એક વસ્તુ જોઈતી આરબીઆઈની, કોલ્ડ એઝ એન ઓપન માર્કેટ ઓપરેશન્સ. ઓકે, ઓપન માર્કેટ ઓપરેશન્સમાં શું કરે બેન આરબીઆઈ? ઓપન માર્કેટ ઓપરેશન્સમાં શું કરે આરબીઆઈ? એક્ઝેક્ટલી રાઈટ, સરકારની જે જામીનગીરીઓ હોય, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હોય એનું ખરીદ વેચાણ કરે. તો એના માધ્યમથી પોતાની મોનેટરી પોલિસીના જે લક્ષ્યાંક હોય એ લક્ષ્યાંકોને પૂરા કરે. થર્ડ થિંગ, એફિશિયન્ટ અલોકેશન ઓફ ફંડ. ઓકે, જ્યારે બી કોઈ લોકોને પૈસાની જરૂરિયાત છે, ઓકે, મેં તમને કીધું ને કે 2 રીતે તમે પૈસા ઉઠાઈ શકો. કે ભાઈ તમે વ્યાજે કોક પૈસા ઉપાડો, તો કે ભાઈ લોકો પાસેથી પૈસા ઉપાડો, લોકોને કંપનીના માલિકો બનાવો. એ આપણે આગળ ભણીશું. લાઈક ઇક્વિટી શેર હોલ્ડ, તમે જ્યારે ઇક્વિટીમાં કોઈ કંપનીમાં રોકાણ કરો ને, સો ઇટ્સ લાઈક યુ આર બીકમિંગ એન ઓનર ઓફ ધેટ કંપની. તમારી પાસે 2-4 શેર હોય તો તમે એ કંપનીના માલિક કહેવાઓ, રાઈટ? ભલે 0.01%ના, પણ માલિક તો કહેવાઓ. ઓકે, તો જ્યારે કોઈ વ્યક્તિ માલિક હોય, એ માલિક જે છે એ કોઈ વસ્તુના પૈસા ઉપાડ કરે તો એમની ઉપર વ્યાજ ના મળે. ઓકે, કોઈ વસ્તુ રોકે તો એની ઉપર વ્યાજ ના મળે. તો એવી જ રીતે શું કરે, તો કે એફિશિયન્ટ અલોકેશન ઓફ ફંડ થાય. કંપનીને જે ફંડની જરૂરિયાત હોય, ભંડોળની જરૂરિયાત હોય પોતાની કામગીરી ચલાવવા માટે, એ એને આ મની માર્કેટ કે ફાઇનાન્શિયલ માર્કેટથી મળી જાય. અને ફોર્થ થિંગ, સપોર્ટ કોમર્શિયલ એક્ટિવિટીઝ. ઓકે, કોઈ કંપની જે છે એ બહુ નાના સ્તર ઉપર કામ કરતી હોય, હવે એને આખા ઇન્ડિયા લેવલે કામ કરવું છે, તો આખા ઇન્ડિયા લેવલે કામ કરવું હોય શું જોઈએ? પૈસા જોઈએ, ભંડોળ જોઈએ. તો ભંડોળ ક્યાંથી લેવાનું? મની માર્કેટથી કે કેપિટલ માર્કેટથી. તો જો મની માર્કેટ ને કેપિટલ માર્કેટ હોય તો કંપનીનું એક્સપાન્શન થાય. કંપનીનું એક્સપાન્શન થાય તો એની જે કોમર્શિયલ એક્ટિવિટીઝ હોય એક્ટિવિટીઝ વધે. એક્ટિવિટીઝ વધે તો એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય તો અલ્ટિમેટલી ઇકોનોમિક ગ્રોથ. તો આ બધા કોન્ટેક્સ્ટમાં મની માર્કેટ કે ફાઇનાન્શિયલ માર્કેટ કે કેપિટલ માર્કેટ છે, મતલબ આખું જે છે એને ફાઇનાન્શિયલ માર્કેટ કહેવાય. એની અંદરના 2 પાર્ટ, મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ. ઓકે, તો ફાઇનાન્શિયલ માર્કેટ જે છે એ આ પ્રકારની વસ્તુઓ જે છે એ સપોર્ટ કરે છે. હવે આપણે પહેલો પોર્શન જે જોવાનો છે એ જોવાનો છે મની માર્કેટનો. ફાઇનાન્શિયલ આખું જે માર્કેટ છે એને 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યું છે. એમાં મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ. હવે મની માર્કેટ જે છે એને બી 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું. તો કે કયા ડિવિઝન હશે, તો કે એક હશે ઓર્ગેનાઇઝડ મની માર્કેટ અને એક હશે અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ. આનો સિમ્પલ હું તમને રસ્તો કહી દઉં શું છે. ઓર્ગેનાઇઝડ મની માર્કેટ એમાં એને કહેવાય કે જેમાં આરબીઆઈના માધ્યમથી બધી વસ્તુઓ થતી હોય. ઓકે, એક ઓફિશિયલ રેગ્યુલેટના, મતલબ જે બી કંપની અધિનિયમ હોય, સરકારના નિયમો હોય, એના માધ્યમથી જે ખરીદ વેચાણ થતું હોય એને શું કહેવાય? ઓર્ગેનાઇઝડ મની માર્કેટ. અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ એટલે જે ગામમાં તમે વ્યાજે પૈસા લો એ. ઓકે, શાહુકાર હોય, ઓકે, એમની પાસેથી જે પૈસા ઉધાર લેવા માટે આવતા હોય, જેમાં એક દિવસનું વ્યાજ કેટલું હોય? 10% ઓકે, સો એક દિવસનું વ્યાજ 10% હોય, રાઈટ? તો એને શું કહેવાય? અનઓર્ગેનાઇઝડ માર્કેટ. તમને આના સંદર્ભે એક વસ્તુની સ્ટોરી મેં જે કદાચ કીધી હોય તો હું તમને કહું, તો કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિ શું કરે, તો કે તમે જોતા હશો કે આ બધા શું કહેવાય લારીવાળા જે લોકો હોય, લાઈક પાણીપુરી કે એક્સેટ્રા જે લોકો મતલબ રોજનો ધંધો કરતા હોય ડેઈલી બેઝિસ ઉપર, એ લોકો શું કરે, તો કે એને રોજ પૈસાની જરૂરિયાત પડે. શેના માટે? બધી વસ્તુઓનો માલ ખરીદવા માટે. મતલબ કામ કરવું હોય તો યાર પાણીપુરી લેવી, પાણી બનાવવું, રેકડી ઊભી રાખવી, ન્યા ભાડું દેવું, એક્સેટ્રા આ બધા ખર્ચા તો થાય. તો હવે એને રોજ પૈસા જોઈએ. તો રોજ પૈસા ક્યાંથી લાવે? તો કે ભાઈ એક વ્યક્તિએ તો એને એવું કીધું હતું કે અમે શું કરીએ,
તો કે જે આવો વ્યક્તિ આવે ને એને રોજ મતલબ લેટ્સ એને 10,000 રૂપિયાની જરૂરિયાત હોય માલ લેવા માટે, વસ્તુઓ લેવા માટે, તો એને ભાઈ ડેઈલી શું કરીએ, ભાઈ 10,000 રૂપિયા આપીએ. સવારે એને 10,000 રૂપિયા આપે, સાંજ પૈડે જે 10,000 રૂપિયા હોય એના સામે 15,000 રૂપિયા આપવા. તો એ શું વિચારે વ્યક્તિ કામ કરતો હોય કે ભાઈ મારું 5,000 નું કાઉન્ટર તો થવાનું જ છે, તો 5,000 મતલબ લેટ્સ સે મારું બહુ મોટું કાઉન્ટર થવાનું જ છે, ડેઈલીનો સેલિંગ થવાનું છે, હું 10,000 રૂપિયા રોકું છું, સામે પક્ષે મારું લેટ્સ સે 20,000 નું કાઉન્ટર થવાનું છે. હવે 20,000 નું કાઉન્ટર થવાનું છે ઓકે ડેઈલી બેઝિસ ઉપર, તો હું શું કરું તો કે ભાઈ 20,000 માંથી જે 15,000 રૂપિયા છે એ આને આપી દઉં ને 5,000 રૂપિયા હું રાખું. તો કે ભાઈ મારો પ્રોફિટ શું રોજનો 5,000 નો, કે કાઉન્ટર મારું 20,000 નું હતું, ઉધાર મેં કેટલા લીધા હતા 10,000, તો જે વ્યક્તિને સાંજ પડે વ્યક્તિએ પૈસા ઉધાર આપ્યો એને કેટલા મળે 15,000. તો એક વ્યક્તિ પાસેથી 5,000 કમાય એવું એ દિવસના 100 લોકોને ઉધાર આપે, તો એક વ્યક્તિ પાસેથી 5,000 કમાય એવા 100 લોકો પાસેથી રોજના કેટલા કમાશે તમે કેલ્ક્યુલેટ કરી લો, અને મહિનાના કેટલા કમાશે એ કેલ્ક્યુલેટ કરે. તો આ આખું અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ છે કે એમાં કોઈ નિયમો લાગુ નહીં પડતા. વિચાર તો કરો, તમે 10,000 ઉપર 5,000 નું વ્યાજ દેવું પડે, ઇટ મીન્સ એ કેટલા રૂપિયા થયા, સમજાય છે રાઈટ. અને સામે પક્ષે જે વ્યક્તિ લારી લગાવતો એ તો એવું વિચારે કે ભાઈ મારે મૂડી રોકાણ તો કરવું નહીં, મારે શું કરવું કોક પાસેથી પૈસા ઉધાર લઈ અને હાંજ પડે પૈસા દઈ દેવાનો, મારું તો કાઉન્ટર 20,000 નું ચાલવાનું જ છે. આ રીતની વસ્તુમાં એક્ટિવિટીઝ ચાલતી હોય છે. તો આ બધી કેને કહેવાય અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ કહેવાય રાઈટ, કે જેમાં કોઈ આરબીઆઈ કેવા રેગ્યુલેટર્સ આવતા. ક્લિયર થયું? આપણે જોઈશું પેલા ઓર્ગેનાઇઝડ મની માર્કેટ. તો ઓર્ગેનાઇઝડ મની માર્કેટ જ્યારે આપણે જોઈશું ત્યારે એના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હશે. આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે ઓલમોસ્ટ ભણવાના છે ઓકે. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ, કોલ મની, નોટિસ મની, ઇન્ટરબેંક ટર્મ એગ્રીમેન્ટ્સ, રીપર્ચેઝ એગ્રીમેન્ટ, રેપો રેટ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. બેન્કર્સ જે એક્સેપ્ટન્સ કરવામાં આવે એને કોમર્શિયલ બિલ્સ કહેવામાં આવતું હોય છે, એ આપણે આગળ ઓલરેડી જોઈશું. કોલ એન્ડ નોટિસ મની આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. જ્યારે બેન્કિંગ ભણ્યા હતા ત્યારે યાદ કરો કે બેન્કોને એકબીજાની પાસેથી પૈસાની જરૂરિયાત પડે ત્યારે જે રેટ ઉપર એ લોકો પૈસા ઉધાર લે એને શું કહેવાય કોલ મની કહેવાય. કોલ મનીના સંદર્ભે આપણે બે રેટ જોયા હતા. શું નામ હતું એ રેટનું ધ્રુવભાઈ? કોલ મનીના સંદર્ભે લીબોર અને માઇબોર. ઓકે, સો એવા બે રેટ જે છે એ બે રેટ ઉપર શું કરવામાં આવતા હોય તો કે પૈસા જે છે એ ઉધાર લેવામાં આવતા હોય છે. શેના સંદર્ભે? કોલ અથવા નોટિસ મનીના સંદર્ભે. સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ શરૂ કરીએ આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભણવાનું. સૌથી પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે ટ્રેઝરી બિલ. તમારી બુકમાં તમારે શું લખવાનું છે તો કે ભાઈ આ ટ્રેઝરી બિલ જે છે એ કોણ ઇસ્યુ કરે, કોના માટે ઇસ્યુ કરે, કેટલા સમયગાળા માટે ઇસ્યુ થાય, બસ આવી ઇન્ફોર્મેશન તમારા બુકમાં હોવી જોઈએ. બાકી બધી ઇન્ફોર્મેશન તો અહીંયા મળશે, જેના પીપીટી બી ઓલરેડી તમારા ગ્રુપમાં મૂકી દીધી છે રાઈટ. બટ આજના દિવસે આપણે જે રિવિઝન કરીશું એ રિવિઝન માટે આ વસ્તુ જરૂરી છે. તો ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ શું છે? સૌથી પહેલા જુઓ તો કે ભાઈ કેન્દ્ર સરકાર વતી કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવે? આરબીઆઈ દ્વારા. તો કે ભાઈ તમને પ્રશ્ન એવો થશે કેન્દ્ર સરકાર શું કામ આ વસ્તુ ઇસ્યુ કરે? તો કે ભાઈ કેન્દ્ર સરકારને જ્યારે ટૂંકા ગાળા માટે પૈસાની જરૂરિયાત પડે, ઓકે, શોર્ટ ટર્મ માટે જ્યારે ફંડની જરૂરિયાત પડે ત્યારે એ ફંડ જે છે એ ક્યાંથી મેળવે તો કે ભાઈ ટ્રેઝરી બિલના માધ્યમથી મેળવે. ઓકે, ટ્રેઝરી બિલ નામ છે એક ઇન્સ્ટ્રુમેન્ટનું, એટલે એની પાછળ કોઈ બીજું લોજિક છે નહીં. આપણે ખાલી નામ રાખવાનું શું તો કે ટ્રેઝરી બિલ. ઓકે, અને એ ટ્રેઝરી બિલ કોણ ઇસ્યુ કરે તો કે આરબીઆઈ ઇસ્યુ કરશે. કોના વતી ઇસ્યુ કરશે તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ વતી. શેના માટે ઇસ્યુ કરશે તો કે ટૂંકા ગાળાનું ભંડોળ લેવા માટે. તો તમારી બુકમાં ખાલી એટલું લખવાનું ટ્રેઝરી બિલ આરબીઆઈ ઇસ્યુ કરે કેન્દ્ર સરકાર માટે ટૂંકા ગાળાના ભંડોળ માટે. હવે ટ્રેઝરી બિલ કઈ રીતે ઇસ્યુ કરવામાં આવે તો કે જો ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર ઇસ્યુ કરવામાં આવે. ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ એટલે શું તો કે ભાઈ માનો તમે જે છે એ લેટ્સ સે 1 મહિનાના ટ્રેઝરી બિલ યુઝ કર્યા. ઓકે, માની લઈએ એક્ઝામ્પલ 30 દિવસ માટે પૈસા જોઈતા હતા. આગળ એના ટાઈપ આવશે કે કયા કયા ટાઈપમાં ટ્રેઝરી બિલ ઇસ્યુ થાય છે, બટ અત્યારે જસ્ટ આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ તો કે 30 દિવસ માટે તમારે પૈસા જોતા હતા તો એ શું કરે તો કે લેટ્સ સે 1000 રૂપિયાનું ટ્રેઝરી બિલ ઇસ્યુ કરે. 1000 રૂપિયાનું ટ્રેઝરી બિલ જે છે એ ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર ઇસ્યુ કરે. મતલબ જ્યારે તમારે ખરીદવું હોય ત્યારે તમારે કેટલા રૂપિયા દેવાના? 800 રૂપિયા દેવાના. ઓકે, 1 મહિના પછી તમને પાછા કેટલા રૂપિયા મળશે? 1000 રૂપિયા. તો આની ઉપર કોઈ વ્યાજ હોતું નથી, ઇન્ટરેસ્ટ પે કરવામાં આવતું નથી. ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર ઇસ્યુ કરવામાં આવે અને મૂળ કિંમતે તમને પાછા પૈસા આપવામાં આવે. સમજાણી વસ્તુ? 200 રૂપિયાને તમે તમારા કોન્ટેક્સ્ટમાં વ્યાજ ગણી શકો. તમારા ઇન્ડિવિજ્યુઅલ કેસમાં તમે એવું કરી શકો મને 200 રૂપિયા વ્યાજ મળ્યું, 800 રૂપિયા રોક્યા હતા એની પર 200 રૂપિયા વ્યાજ મળ્યું, મને 1000 રૂપિયા પાછા આવ્યા. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ટ્રેઝરી બિલ. જો મેં અહીં લખ્યું છે ઉદાહરણ તરીકે 100 રૂપિયાનું ટ્રેઝરી બિલ 95માં મેળવી શકાય. ખરીદનારને પાકતી તારીખે મતલબ જે સમયગાળો એમાં લખ્યો હોય તે 100 રૂપિયા ચૂકવવામાં આવે. આને શું કહેવાય? ફેસ વેલ્યુ ઉપર રિડમ્શન. બટ એ ટેકનિકલ ટર્મ્સ આપણે જાણવાની જરૂરિયાત નથી.
તો એક વસ્તુ આ બી યાદ રાખજો કે ભાઈ ટ્રેઝરી બિલ જે છે એ બિન વ્યાજ ધરાવતો હોય, મતલબ આની ઉપર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી. સામાન્ય રીતે આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવે. કોના માટે ઇસ્યુ કરવામાં આવે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે. તો કે સામાન્ય રીતે રિસ્ક ફ્રી વસ્તુ હોય, તમારા પૈસા જે છે એ ખોટા થવાની કોઈ જ પોસિબિલિટી છે નહીં, તમને જે છે એ પૈસા પાછા મળી જ જવાના, એટલે આવા જે છે એને જોખમ મુક્ત ગણવામાં આવતા હોય છે. તો કે એક વસ્તુ અહીંયા જોજો, આ સ્ટેટમેન્ટ જે છે એ એકવાર પૂછાયેલું હતું એક્ઝામમાં, તો કે શું ટ્રેઝરી બિલ્સ આરબીઆઈ દ્વારા ઓનલી એન્ડ ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે ઇસ્યુ કરવામાં આવતા હોય છે, રાજ્ય સરકાર માટે નહીં? તો આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. રાજ્ય સરકારોને ટ્રેઝરી બિલ્સ જે છે એ જાહેર કરવાની કોઈ છૂટ નથી, પહેલા હતી પણ અત્યારે નથી. તો કે ટ્રેઝરી બિલ જે છે એ ઓછામાં ઓછી કેટલી રકમનું હોઈ શકે? તો કે 25,000ની વેલ્યુનું હોઈ શકે, ઓછામાં ઓછી. મિનિમમ વેલ્યુ 25,000 હોવી જોઈએ. એનાથી વધારાનું કરવું હોય તમારે તો 50,000નું કરવું પડે, મતલબ 25,000ના મલ્ટિપ્લિકેશનમાં તમે કરી શકો. એવું ના કરી શકો 27,000નું ટ્રેઝરી બિલ ઇસ્યુ કરો. મિનિમમ 25,000, ઓકે, અને મેક્સિમમ કોઈ લિમિટ નથી, પણ એને ગુણાંકમાં કેટલા કરવાના? 25,000, 50,000, 75,000, 1 લાખ, એવી રીતના ગુણાંકમાં તમે ચૂક કરી શકો. આને શું કહેવાય? ટ્રેઝરી બિલ્સ. ટ્રેઝરી બિલની અમુક સમય મર્યાદા હોય છે. તો કે જો કેવી સમય મર્યાદા? આરબીઆઈ જે છે 3 પ્રકારના ટ્રેઝરી બિલ બહાર પાડે છે. કયા કયા? 91 દિવસના ટ્રેઝરી બિલ્સ, બીજું 182 દિવસના ટ્રેઝરી બિલ્સ, અને ત્રીજું 364 દિવસના ટ્રેઝરી બિલ્સ. તો આ 3 પ્રકારના બિલ્સ હોય છે, 91 દિવસના, 182 દિવસના અને 364 દિવસના. ઓકે, મતલબ કે સમયગાળો કેટલો છે? તો કે 1 વર્ષથી ઓછો જ છે. તો કે ભાઈ કોઈ બેંક છે, આરબીઆઈ ઇસ્યુ કરે છે તો ખરીદી તો કોઈ બી શકે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ બી ખરીદી શકે ને બેંકો બી ખરીદી શકે. બેંકો માને એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, આ લોકો બી ટ્રેઝરી બિલ ખરીદી શકે. કોની પાસેથી? કોની પાસેથી? આરબીઆઈ પાસેથી. તો કે ભાઈ જ્યારે કોઈ બેંકો જે છે એ માનો ટ્રેઝરી બિલ ખરીદે છે, તો આ ટ્રેઝરી બિલ શું છે? તો કે એક પ્રકારની શું છે? જામીનગીરી. ઓકે, બેંકોએ એક રેટ મેન્ટેન કરવાનો હોય છે. શું? એસએલઆર, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. બેંકોએ આજે એસએલઆર મેન્ટેન કરવાનો હોય છે. એ એસએલઆર શેમાં મેન્ટેન કરવાનો હોય બેન? કેશ, ગોલ્ડ ઓર ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. તો ટ્રેઝરી બિલ ઇઝ કન્સિડર્ડ એઝ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. તો બેંકો જે છે એ ટ્રેઝરી બિલનો ઉપયોગ એમની એસએલઆરની જરૂરિયાતના ભાગરૂપે કરી શકે. ઓકે, એ ખરીદીને રાખે, અને જ્યારે આરબીઆઈ એમ કે ભાઈ તમારે આટલો એસએલઆર મેન્ટેન કરવાનો છે, તો બેંકો જે છે એ આ ટ્રેઝરી બિલ્સના માધ્યમથી પણ પોતાનો એસએલઆર મેન્ટેન કરી શકે. આરબીઆઈ પાસેથી જો રેપો રેટ અંતર્ગત એમને લોન લેવી હોય, તો આપણે વાત તેથી યાદ રાખો કે રેપો રેટ અંતર્ગત જે લોન મળે એ લોન કેવી મળે? ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની? ટૂંકા ગાળાની. ટૂંકા ગાળાની જે રેપો રેટ અંતર્ગત લોન મળે તો કેવી રીતે મળે? તો સામે શું આપવું પડે? સિક્યોરિટીઝ, જામીનગીરી. તો ત્યારે આ જામીનગીરીનો ઉપયોગ એક કોલેટરલ તરીકે કરી શકે. ક્લિયર હુઆ? આખું ટ્રેઝરી બિલ્સ. કોઈ જ વસ્તુનું ડાઉટ, કોઈ જ વસ્તુનો પ્રશ્ન, ફીલ ફ્રી ટુ અપ્રોચ. ઓનલાઈન વિદ્યાર્થીઓ, જેટલા બી વિદ્યાર્થીઓ ઓનલાઈન છે, સમજાય છે વસ્તુ? ટ્રેઝરી બિલ આખું સમજાણું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો એકવાર હોય તો પૂછી લો જલ્દીથી. બેંકોને બી બહાર પાડે, બીજી કોઈ કંપની હોય એને બી લેવા હોય તો એ બી રોકાણ કરી શકે. કે આરબીઆઈ ઇસ્યુ કરે, જેને લેવા હોય લો. ઓકે, સામાન્ય રીતે બેંકો લેતી હોય, મતલબ લોકો જે છે એ ઓછા પ્રમાણમાં લેતા હોય છે, કારણ કે 25,000ના ગુણાંકમાં હોય તો લોકો પાસે ભાઈ એટલું ઇન્વેસ્ટમેન્ટ ના હોય. અહીં તો આઈપીઓ ભરવો, એમાં 10 મિત્રો સાથે પૈસા ભેગા કરે 5,000 રૂપિયા, ત્યારે માંડી આઈપીઓ ભરી શકતા. તો થિંગ ઇઝ ધેટ કે મોસ્ટ ઓફ જે છે મોટા મોટા ઓર્ગેનાઇઝેશન છે એ ટ્રેઝરી બિલ લેતા હોય છે. કઈ બીજી લાઈન? રેપો રેટ હેઠળ લોન મેળવવા માટે આરબીઆઈને કોલેટરલ તરીકે પ્રદાન કરવું. ભાઈ મારી પાસે ટ્રેઝરી બિલ છે, મતલબ કે આરબીઆઈ ઇસ્યુ કર્યા હતા ટ્રેઝરી બિલ, કે ભાઈ આ લો ટ્રેઝરી બિલ, સામે પૈસા લાવો, 1 વર્ષ પછી આ ટ્રેઝરી બિલ દેખાડજો અને પાછા પૈસા લઈ જાજો. તો ભાઈ મેં કંઈક અમુક પૈસા રોકાઈ છે ટ્રેઝરી બિલમાં. ટ્રેઝરી બિલ સરકારી જામીનગીરી કહેવાય. ઓકે, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ કહેવાય. હવે મારે જ્યારે રેપો રેટ અંતર્ગત કોઈ બેંક જે છે એ બેંકને આરબીઆઈ પાસેથી લોન લેવી હોય, ઓકે, તો ત્યારે બેંક જે છે એ આ ટ્રેઝરી બિલનો ઉપયોગ કરી શકે. શેમાં? તો કે ગીરવે મૂકવા માટે. પ્રાઇસનો કોઈ તાત્પર્ય જ નહીં એમાં, પ્રાઇસનો. આપણે ભાઈ મારે લોન લેવી હોય તો લોન લેવી છે, છે મારે 10 લાખ રૂપિયાની, તો મારે કાંઈક 10 લાખ રૂપિયાની ઇક્વિવેલન્ટ વેલ્યુ એનાથી વધારાની વસ્તુ મારે મૂકવી પડે. તો ટ્રેઝરી બિલ તો એક ફેસ વેલ્યુ ઉપર જ ઇસ્યુ થયા હોય. ટ્રેઝરી બિલમાં કોઈ પ્રાઇસ ફ્લક્ચ્યુએટ ના થાય. ટ્રેઝરી બિલ ઇસ્યુડ એટ ધ સેમ પ્રાઇસ, મતલબ લેટ્સ સે 25,000ની વેલ્યુ ઇસ્યુ થયા હોય, તો જે વ્યક્તિએ ખરીદ્યા હોય ત્યારે એને કેટલા ભર્યા છે? તો લેટ્સ સે 20,000 રૂપિયા ભર્યા છે. પાકતી મુદતે એને કેટલા પૈસા મળશે? 25,000 મળશે. તો એમાં ફ્લક્ચ્યુએશન કોઈ નહીં. પેપર ઉપર લખાઈ ગયું કે ભાઈ આ ટ્રેઝરી બિલ 25,000 રૂપિયાના છે, તો તમે એઝ અ 25,000 રૂપિયાની જામીનગીરી તરીકે એને મૂકી શકો. આટલી વસ્તુ ક્લિયર? ડન છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ.
હા, એ આપી શકો, એમાં એ સચ કોઈ પ્રોબ્લેમ નહીં. એ લિક્વિડ વાળું જ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. જ્યારે વટાવા જવાનું હોય ત્યાં તો ટ્રેઝરી બિલ દેવાનું હોય. કોણ આપે છે ડઝન્ટ મેટર. હા, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જ છે એક પ્રકારની. ડન ભાઈ. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ ડાઉટ? આગળ વધી શકીએ. લેટ્સ મૂવ ઓન. પછી આવે છે કેશ મેનેજમેન્ટ બિલ. હવે આપણે આગળ ટ્રેઝરી બિલમાં શું જોયું? તો કે ટ્રેઝરી બિલમાં આપણે જોયું કે ભાઈ 91 દિવસની પાકતી મુદત ના હોય, 182 દિવસની પાકતી મુદત ના હોય, 364 દિવસની પાકતી મુદત ના હોય. 91 દિવસથી ઓછા સમયગાળા માટે પૈસા જોતા હોય તો કેના માધ્યમથી મેળવી શકો? કેશ મેનેજમેન્ટ બિલ. બસ આટલું જ એમાં લોજિક છે. જો લખ્યું છે કેશ મેનેજમેન્ટ બિલ એ કેન્દ્ર સરકાર વતી આરબીઆઈ દ્વારા વેચવામાં આવતી ટૂંકા ગાળાની સિક્યોરિટીઝ છે. ટૂંકા ગાળાની સિક્યોરિટીઝ છે, પરંતુ સમયગાળો કેટલો? તો કે ભાઈ 91 દિવસથી ઓછો. અગેન આમાં બી એવું જ હોય કે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર ઇસ્યુ કરવામાં આવે અને જ્યારે પાકતી મુદત હોય ત્યારે એની ફેસ વેલ્યુ મળે. ઓકે, જો અગેન હું એકવાર ક્લેરિફાઈ કરી દઉં તો કે ફેસ વેલ્યુ મતલબ શું? ફેસ વેલ્યુ મતલબ કે જે સર્ટિફિકેટ ઉપર કિંમત છાપેલી હોય, ફેસ વેલ્યુ સર્ટિફિકેટ ઉપર છાપેલી હોય, લેટ્સ સે 25,000 ની, તો આને શું કહેવાય? ફેસ વેલ્યુ. ઓન ધી અધર સાઇડ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર ઇસ્યુ કરવું, એનો મતલબ શું થાય? તો કે આ 25,000 નું જે ટ્રેઝરી બિલ કે કેશ મેનેજમેન્ટ બિલ છે એ ઇસ્યુ કરવામાં આવશે કેટલા રૂપિયા? તો કે લેટ્સ સે 20,000 રૂપિયા. ઓકે, જ્યારે પાકશે મતલબ પૈસા તમે વટાવવા માટે જશો ત્યારે કેટલા મળશે? 25,000. તો 5,000 રૂપિયા શું થયું? તમારો ફાયદો. ઓકે, આને કહેવાય ફેસ, એકને કહેવાય ફેસ વેલ્યુ, એકને કહેવાય ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ. તો આ છે કેશ મેનેજમેન્ટ બિલ. સમજાણી વસ્તુ? ક્લિયર આઉટ? મતલબ કે 91 દિવસથી ઓછા સમયગાળા માટે પૈસા જોતા હોય તો કેના માધ્યમથી લેવાના? કેશ મેનેજમેન્ટ બિલમાંથી. 91 દિવસથી લઈ અને માનો અલગ અલગ સમયગાળા માટે લેવા હોય, 91 દિવસ, 182 દિવસ, 364 દિવસ, તો શેના માટે લેવાના? ટ્રેઝરી બિલથી. એના પછીનો વસ્તુઓ વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. તો કે આ વસ્તુ શું છે? આને સમજીએ. તો કે સામાન્ય રીતે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, રિમેમ્બર માય વર્ડ્સ, બોથ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, કોઈ બી લોકોને જ્યારે ટૂંકા ગાળાની લોન જોતી હોય અથવા ઓવરડ્રાફ્ટ ફેસિલિટી જોતી હોય, કામ ચલાવ લોન જોતી હોય કે પ્રકારની ઓવરડ્રાફ્ટ ફેસિલિટીઝ જોતી હોય, કોની પાસેથી? તો કે ભાઈ આરબીઆઈ પાસેથી. ટૂંકા ગાળા માટે જ્યારે આ પૈસા જોતા હોય લોન તરીકે, કોને? સરકારને. કોની પાસેથી? આરબીઆઈ પાસેથી. તો એ કયા માધ્યમથી લેશે? વેઝ એન્ડ મીન્સ એડવાન્સ માધ્યમથી. જો લખેલું શું છે? આરબીઆઈ એક્ટની કલમ 17(5) મુજબ આરબીઆઈ જે છે એ ભારત સરકાર વચ્ચેના કરાર મુજબ વેઝ મીન્સ એડવાન્સની રજૂઆત કે એની જોગવાઈ કરવામાં આવેલી છે. ક્યારે હોય? તો કે જ્યારે લેવામાં ક્યારે આવે? તો કે સામાન્ય રીતે એક માધ્યમ છે તો એમાં શું કરે? તો કે આગળના જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોયા ને એ બધા ઓપન માર્કેટ ઓપરેશન્સ છે કે જેના માધ્યમથી માર્કેટમાં મની ફ્લો મેનેજ કરવો હોય. આમાં માર્કેટનો કોઈ મની ફ્લો મેનેજ કરવાની વાત નથી. આમાં શું છે? તો કે ભાઈ કેન્દ્ર સરકારને ઘટ પડી. ઘટ શેમાં પડી? તો કે આવક અને ખર્ચ વચ્ચેમાં. સરકારને એવું હતું કે ભાઈ આટલો ખર્ચ આપણે કરીએ છીએ, સામે આટલી તો આવક થઈ જશે, પણ ઘણી વખત માનો આવક ન થઈ તો, ઓર આવક મેળવવામાં થોડો ટાઈમ થયો તો, જેમ કે ભાઈ એર ઇન્ડિયા વેચવા માટે કાઢ્યું હતું, નક્કી હતું કે ભાઈ આ 1 વર્ષમાં પૈસા આવી જશે, ના આવ્યું. ઓકે, 2 વર્ષ લાગ્યા. તો સરકારે એક એક્સપેક્ટેડ નક્કી કરેલું હતું કે ભાઈ અમને આવક મળશે, પણ ના મળી. તો આવા સમયગાળા માટે જે આવકની ઘટ છે એ આવકની ઘટ પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોની પાસેથી લોન લે? કે આરબીઆઈ પાસેથી લોન લે. જ્યારે સરકાર આરબીઆઈ પાસેથી લોન લે અને આરબીઆઈ પૈસા આપે એને શું કહેવાય? વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. કેટલા દિવસ માટે મળે? તો કે ભાઈ 90 દિવસ માટે. કયા દર ઉપર આપવામાં આવે? કયા રેટ ઉપર આપવામાં આવે? તો કે જો રેપો રેટ ઉપર. રેપો રેટ ઉપર આપવામાં આવે. તો કામ ચલાવ લોન છે. 90 દિવસથી વધારે સમય વીતી જાય તો કે ભાઈ એને કહેવાય ઓવરડ્રાફ્ટ. 90 દિવસથી લઈને માનો 100 દિવસ થઈ ગયા, મતલબ 90 દિવસ માટે લોન આપી હતી, 100 દિવસ થઈ ગયા પૈસા પાછા ના આપ્યા, તો એને શું કહેવાય? ઓવરડ્રાફ્ટ કર્યો કહેવાય. હવે આ ઓવરડ્રાફ્ટ ઉપર કયો રેટ લાગે? તો કે રેપો રેટ પ્લસ 2%. એટલે માન લો ભાઈ રેપો રેટ જે છે એ 6.5% હોય તો વેઝ એન્ડ મીન્સ એડવાન્સ 90 દિવસ માટે 6.5% મળે. માનો 100 દિવસ થઈ ગયા તો 2% ઇન્ક્રીઝ કરી દેવાના. કેટલા થઈ જાય? 7. So this is called as an ways and means advance. જો આ વસ્તુ યાદ રાખજો, સ્ટેટમેન્ટમાં પૂછાશે કે તમને એવું ક્વેશ્ચન પૂછી લે કે ભાઈ ફક્ત જે છે એ કેન્દ્ર સરકાર પાસે ઉપલબ્ધ કરવામાં આવે? નો, કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને માટે આપે વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. તો અત્યાર સુધી આપણે 3 વસ્તુ ભણ્યા. ટ્રેઝરી બિલ્સ શું કરવામાં આવે? તો કે ભાઈ કેન્દ્ર સરકાર વતી આરબીઆઈ જે છે એ ઇસ્યુ કરે. કેટલા દિવસ માટે હોય? તો કે ભાઈ 91 દિવસ માટે, 182 દિવસ માટે, 364 દિવસ માટે. સેકન્ડ થિંગ આપણે જોડ્યા શું? મેનેજમેન્ટ બિલ્સ. એમાં શું હોય? તો કે 91 દિવસથી ઓછા સમયગાળા માટે
કેન્દ્ર સરકાર માટે ભંડોળ ઊભું કરવું હોય તો કોણ કરી દે? આરબીઆઈ કરી દે. થર્ડ થિંગ આપણે જોઈ વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. ઓકે, કે કેન્દ્ર સરકારને આરબીઆઈ પાસેથી લોન જોતી હોય તો શેના માધ્યમથી લે? વેઝ એન્ડ મીન્સ એડવાન્સ માટેથી. 90 દિવસ માટે રહેશે. 90 દિવસ માટે આરબીઆઈ જે છે એ રેટ લગાવશે. રેપો રેટનો જે હોય તે 90 દિવસથી વધારાનો સમય થશે તો એને ઓવરડ્રાફ્ટ ગણાશે અને ઓવરડ્રાફ્ટ ઉપર રેટ લાગશે રેપો રેટ પ્લસ 2%. ક્લિયર? અને આ જે છે એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંનેને મળે. વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. હવે આગળ વધીએ. એમપીસી આમાં કોઈ કોન્ટેક્સ્ટ જ નહીં. રેપો રેટ જે છે એ ટૂંકા સમયગાળા માટે હોય. હા, બેંક રેટ જે છે એ લાંબા સમય માટે હોય. ભાઈ સામાન્ય રીતે આ જે આખી માર્કેટની જે કન્ડિશન છે ને એમાં ટૂંકો સમયગાળો મતલબ કે 1 વર્ષથી ઓછો, લાંબો સમયગાળો મતલબ કે 1 વર્ષથી વધારે. આપણે ટ્રેઝરી બિલ જોયું તો ટ્રેઝરી બિલના મેક્સિમમ સમયગાળો કેટલો છે? 364 દિવસ, મતલબ 1 વર્ષ કરતાં ઓછું થયું. તો એ ટૂંકા ગાળા માટેનું જ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલા માટે આપી શકે. મતલબ આ વેઝ એન્ડ મીન્સ એડવાન્સ છે તો એમાં એક નક્કી કરી લીધું કે ભાઈ વેઝ એન્ડ મીન્સ ઉપર પૈસા આપવા છે તો કયા રેટે આપવાના? તો કે ભાઈ રેપો રેટના રેટે આપી દેવાના. ઓકે, રેપો રેટ કોઈ આની સાથે જોડાયેલી વસ્તુ નથી, રાઈટ? વેઝ એન્ડ મીન્સ એડવાન્સ માટે પણ એક વસ્તુનું મેકેનિઝમ સેટ કર્યું છે કે ભાઈ પૈસા જોતા હોય ઓકે તમારે વેઝ એન્ડ મીન્સ એડવાન્સમાં સરકારને તો કયા રેટે આપવાના? તો કે નક્કી કરી લીધું. બીજા બધા રેટ નક્કી નહીં કરવા, એક કામ કરો રેપો રેટ જે છે એ મુજબ આપી દેજો. એ રીતે સમજમાં? કોલેટરલની કોઈ આમાં જોગવાઈ નહીં મેં. નો કોલેટરલ ઇઝ ધેર. આગળ વધીશું વેઝ એન્ડ મીન્સ એડવાન્સથી. લેટ્સ મૂવ ઓન. હવે આવશે જમા પ્રમાણપત્ર. સ્પેશિયલ ગેસ્ટ ઇઝ ધેર. આગળ વધીએ. એના પછી શું છે? તો કે ભાઈ એના પછી એવી વસ્તુ છે ધીસ ઇઝ કોલ્ડ એઝ અ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ શું છે? તો કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ધી યર ઓફ 19 કોઈ ગયું તું અહીંથી બહાર? હા, એ તો મને ખબર છે. હા એ ભાઈ મારું હોસ્ટેલ જેવું થઈ ગયું, બહાર ખખડાઈને ભાઈ બહાર જતા રહે. થિંગ ઇઝ ધેટ કે બીજો એક કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટનું નામ છે જમા પ્રમાણપત્ર, નેમ્ડ એઝ અ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ. તો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ શું છે? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ એવી વસ્તુ છે કે જ્યારે કોઈ બેંકો કે બીજી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને પૈસાની જરૂરિયાત પડે કે એને મતલબ ઊભું કરવું હોય કે જોઈતું હોય, ભંડોળ જોઈતું હોય, ફંડ જોઈતું હોય તો એ કેના માધ્યમથી મેળવે? તો કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સના માધ્યમથી મેળવશે. જો મેં અહીં લખ્યું છે વસ્તુ કે અનુસૂચિત વેપારી બેંકો, એને આપણે શું કહેતા? શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક કે બીજી નાણાકીય સંસ્થાઓ. આ નાણાકીય સંસ્થાઓમાં આપણે બહુ બધી વસ્તુ જોઈતી, ખબર છે? એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, એક્ઝિમ બેંક જોઈતી, દેન આફ્ટર સીડબી જોઈતી, નાબાર્ડ જોઈતી. તો આ બધી જે નાણાકીય સંસ્થાઓ છે એને જ્યારે તાત્કાલિક નાણાંની જરૂરિયાત ત્યારે એ કયા માધ્યમથી પૈસા ઉપાડશે? તો કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સના માધ્યમથી પૈસા ઉપાડશે. તો અગેન આ જે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ જે છે એ બી કયા રેટ ઉપર બહાર પાડવામાં આવે? તો કે ભાઈ ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર જ બહાર પાડવામાં આવશે. આની જે મિનિમમ વેલ્યુ છે એ મિનિમમ વેલ્યુ કેટલી હોય? તો કે ભાઈ સામાન્ય રીતે 1 લાખ રૂપિયાની વેલ્યુ હોય અને પછી એના ગુણાંકમાં જ તમે બહાર પાડી શકો. 1 લાખ, 2 લાખ, 3 લાખ એવી રીતના સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ તમે બારે પાડતા હોવ છો કે પ્રકાશિત કરતા હો છો, ઇસ્યુ કરતા હો છો. નાઉ નોટ ડાઉન ધીસ. સહકારી બેંક મતલબ કે કોઓપરેટિવ બેંક જે છે, રિજનલ રૂરલ બેંક છે, એ લોકોને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ પબ્લિશ કરવાની કે ઇસ્યુ કરવાની છૂટ નથી. ઓનલી એન્ડ ઓનલી ઉપર જે લખ્યું શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક અને નાણાકીય સંસ્થાઓ એ લોકો આ જે છે ઇસ્યુ કરી શકે. સમયગાળો કેટલો? તો કે ભાઈ મિનિમમ 7 ડેઝ અને મેક્સિમમ 1 વર્ષ. મિનિમમ 7 ડેઝ અને મેક્સિમમ 1 વર્ષ. હવે લાસ્ટની જે લાઈન છે એ વસ્તુ સમજજો કે ભાઈ આ જે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ છે એની સામે બેંકોને લોન આપવાની મંજૂરી નથી. આને એક એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ તો કે ભાઈ માનો જે છે એસબીઆઈએ સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ જે છે ઇસ્યુ કર્યા. ઓકે, કેટલાના ઇસ્યુ કર્યા? તો કે લેટ્સ સે 3 લાખના ઇસ્યુ કર્યા. એક્સ નામનો વ્યક્તિ હતો, એણે આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ જે છે એ પરચેસ કર્યા. મતલબ કે એક્સ નામની વ્યક્તિ પાસે આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ છે કે જેની ઉપર એને કદાચ માનો 1 વર્ષ પછી પૈસા મળવાના. તો હવે એક્સ નામનો વ્યક્તિ જે છે એ આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ લઈ અને માનો એચડીએફસી બેંકમાં પહોંચી જાય કે ભાઈ મારી પાસે જે છે આ પ્રકારની કોલેટરલ છે, હું તમને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ આપું અને તમે મને સામે લોન આપો, તો ના થઈ શકે. ઓકે, બેંકોને આ જે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ છે એની સામે લોન ઇસ્યુ કરવાની છૂટ નથી. રાઈટ? આ એક્ઝામ્પલ લખી લેજો. અગેન એકવાર સમજાવું છું, ધ્યાનથી સમજજો. એસબીઆઈ જે છે એને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇસ્યુ કર્યા. કેટલાના કર્યા? 3 લાખના. એક્સ નામનો વ્યક્તિ જે છે એના સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ પરચેસ કર્યા. મતલબ કે લેટ્સ સે મેં જ પરચેસ કર્યા. ઓકે, હર્ષ નામના વ્યક્તિએ જે છે એ 3 લાખના સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ પરચેસ કર્યા. તો મારી પાસે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ હશે, મેં સામે 3 લાખ રૂપિયા એસબીઆઈને આપ્યા હશે. એસબીઆઈ મતલબ 3 લાખ નહીં તો લેટ્સ સે 2,90,000 આપ્યા હશે. મને 1 વર્ષ પછી 3 લાખ મળવાના કારણ કે ડિસ્કાઉન્ટ રેટ ઉપર છે. ઓકે, તો મારી પાસે 3 લાખના સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે. આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ લઈને બીજી બેંકમાં જઈને એમને કહું, જો મારી પાસે આ જામીનગીરી છે, હું તમને જામીનગીરી આપું, મને 1 વર્ષ પછી તો આની ઉપર પૈસા મળવાના છે, હું જામીનગીરી આપું, તમે મને લોન આપી દો, તો ના થઈ શકે.
આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સનો ઉપયોગ હું જામીનગીરી તરીકે કરી શકું અને બેંકોની છૂટ જ નથી કે આને એઝ અ કોલેટરલ કન્સિડર કરવાનું. સમજાણી વસ્તુ મગજમાં બેઠું? એકવાર જલ્દીથી જોઈ લો. શેના માટે કોણ ઇસ્યુ કરે, શેના માટે કરવામાં આવે અને અમુક એના જે ટર્મ્સ છે. ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ એકવાર રેફર કરતા જજો સાથે સાથે. કેટલા લોકો છે જે જીવનમાં આ બધી ટર્મિનોલોજીસ અત્યારે પહેલી વખત સાંભળી રહ્યા છે? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, કોમર્શિયલ પેપર્સ. ચલો સહી છે, બેસે છે મગજમાં. આગળ વધીએ. શુડ વી મૂવ હેડ? એના પછી આવે છે કોમર્શિયલ પેપર. કોમર્શિયલ પેપર શું છે? તો કે ભાઈ જો કોઈ કંપની જે છે એ માનો લિસ્ટેડ કંપની હોય, મેં તમને કીધું હતું એમ કે ભાઈ રિલાયન્સ છે, TCS છે, આ બધી જે કંપનીઓ છે, આ બધી કંપનીઓને ઘણી વખત એક વસ્તુની જરૂરિયાત પડતી હોય વિચ ઇઝ કોલ્ડ એઝ એન વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલ શું કામ જરૂર પડે? તો કે ભાઈ વર્કિંગ કેપિટલનો ઉપયોગ શું હોય? ગુજરાતીમાં એને કહેવામાં આવે કાર્યકારી મૂડી. જે કામ ચલાવ રોજબરોજની જરૂરિયાત પડતી હોય. તો કે કંપનીના સામાન્ય ફંક્શન્સ વિચારો. તો કે ભાઈ એક મહિનો પૂરો થાય એટલે શું કરવું પડે? એમ્પ્લોયને સેલેરી આપવાની હોય. ઓકે, કોઈ રેન્ટેડ પ્રોપર્ટી હોય તો રેન્ટેડ પ્રોપર્ટી ઉપર વ્યાજ આપવાનું હોય. કોઈ બેંકની લોન ચાલુ હોય તો એનો હપ્તો ભરવાનો હોય. બધી વસ્તુ હોય. હવે માનો ઘણી વખત કંપનીઓને એવું હોય કે યાર આપણે ક્યાંકથી પૈસા આવવાના હતા પણ હજી આવ્યા નથી, ટાઈમ ડિલે થઈ શકે એમ છે, તો કાંઈ એમ્પ્લોયની સેલેરી તો ડિલે થાય નહીં. એ તો એને જે કમિટમેન્ટ આપ્યું એટલે છે 7 તારીખ સુધીમાં એમ્પ્લોયની સેલેરી કરવાની હોય તો એ કરવી જ પડે. ગમે ત્યાંથી જમીન આસમાનથી કૂદીને પૈસા લાવો પણ એમ્પ્લોયની સેલેરી કરો, એ એમનું કમિટમેન્ટ હોય, એમને પૂરું કરવું જ પડે. તો ઘણી વખત શું થાય તો કે એની પાસે જ્યારે પૈસા ના હોય, અછત હોય ભંડોળની, ત્યારે એ શું કરે તો કે કોમર્શિયલ પેપર ઇસ્યુ કરે. ઓકે, કોમર્શિયલ પેપર ઇસ્યુ કરી અને માર્કેટમાંથી શું કરે? પૈસા ઉધાર લે. મિનિમમ વેલ્યુ કોમર્શિયલ પેપરની કેટલી હોય? 5 લાખ રૂપિયા. આ વસ્તુ યાદ રાખજો, અગેન નોટ ડાઉન કરજો. ઘણી વખત અમુક જગ્યાએ 1 લાખ હશે, અમુક જગ્યાએ 5 લાખ હશે, અમુક જગ્યાએ 25,000 હશે. તો આ બધી વસ્તુમાં કન્ફ્યુઝન ના થાય એટલા માટે મિનિમમ વેલ્યુ 5 લાખ અને કેના ગુણાંકમાં હોવું જોઈએ? 5 લાખના ગુણાંકમાં જ હોવું જોઈએ. સમયગાળો કેટલો? તો કે ભાઈ ઓછામાં ઓછો 7 દિવસનો, વધુમાં વધુ 1 વર્ષ. લાસ્ટ મુદ્દો એક સમજો તો કે શું કહે છે અમુક જે કંપનીઓ છે એ કંપનીઓને જ્યારે કોમર્શિયલ પેપર ઇસ્યુ કરવા હોય ત્યારે ક્રેડિટ જે એજન્સીઝ હોય, ક્રેડિટ રેટિંગ એજન્સી, આ બધી એજન્સીનું કામ શું હોય તો કે ભાઈ કંપનીની શાખ હોય ને, શાખની સંદર્ભે એના રેટ આપવા, રેટિંગ આપવા. તમે જો તમારો સિબિલ સ્કોર હોય, ઓકે, સિબિલ સ્કોર શું દર્શાવે છે કે ભાઈ તમે જે લોન લીધેલી છે એ લોન ઉપર તમે નિયમિત રૂપે પૈસા ભરો છો, નિયમિત રૂપે વ્યાજના પૈસા જે છે એ જમા કરો છો, તો એ તમારી શાખ દર્શાવે. એવી જ રીતે કંપનીની શાખ જે છે એ કંપનીની શાખ જે છે એ કોણ ઇવેલ્યુએટ કરે તો કે ભાઈ માર્કેટમાં ઘણી બધી એવી કંપનીઓ છે જે કંપનીઓને કહેવાય ક્રેડિટ રેટિંગ એજન્સી. એનું કામ શું હોય? કંપનીની બેલેન્સ શીટ જે છે એ બેલેન્સ શીટને એનાલિસિસ કરવાનું. કંપનીની જે બેલેન્સ શીટ છે, બેલેન્સ શીટમાં કેટલી લાયબિલિટીઝ છે, કેટલી અસેટ છે, કંપની કેવી રીતે પરફોર્મ કરી રહી છે, કંપની પાસે કેશ ફ્લો છે કે નહીં, આ બધી વસ્તુનું એનાલિસિસ કરે. તો કે ભાઈ જ્યારે કોઈ કંપની જે છે, જે કંપની સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી હોય, મતલબ કે રજિસ્ટર્ડ હોય, જે કંપનીની કાર્યકારી મૂડી જે છે એ 4 કરોડથી ઓછી ના હોય, આવી કંપનીઓએ જ્યારે કોમર્શિયલ પેપર બહાર પાડવા હોય, આરબીઆઈ દ્વારા માન્યતા, ઓકે, આરબીઆઈએ જેને મતલબ સર્ટિફિકેટ આપ્યું છે, ક્રેડિટ એજન્સી પાસેથી શું લેવું પડશે? ક્રેડિટ સર્ટિફિકેટ લેવું પડશે. ક્રેડિટ સર્ટિફિકેટ એ વાતનો પુરાવો છે કે ભાઈ અમારી જે છે એ કન્ડિશન સારી છે, અમારે કોમર્શિયલ પેપર જે છે એ ટૂંક સમયના પૈસા જે છે એના માટે જોઈએ છે ને અમે તમને પૈસા આપી દઈશું. તો એ ક્રેડિટ સર્ટિફિકેટ આપે તો એના માધ્યમથી માર્કેટમાં પ્રેઝન્ટ કરી શકે કે ભાઈ જો અમારી ક્રેડિટ સારી જ છે, અમારી બેલેન્સ શીટ સારી છે, આ તો ટૂંક સમયમાં પૈસાની જરૂરિયાત પડી એટલા માટે અમારે ભંડોળ ઊભું કરવું. એટલે લોકોને વિશ્વાસ બેસે કે ભાઈ હા, જેને આપણે પૈસા આપીએ છીએ 7 દિવસ માટે કે 1 વર્ષ માટે, એ સેફ પૈસા આપણે આપીએ છીએ. ઓકે, ઇન્વેસ્ટર્સ જે છે એનું હિતનું રક્ષણ થઈ શકે. ક્લિયર થાય છે? સેકન્ડ થિંગ, રાઈટ, કે વર્ષ 2019 થી સેબી એ કોમર્શિયલ પેપરને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવાની પણ મંજૂરી આપી છે. ઓકે, સ્ટોક એક્સચેન્જમાં જેવી રીતે કંપનીના આઈપીઓ લિસ્ટ થતા હોય છે, રાઈટ, એવી જ રીતે કોમર્શિયલ પેપર પણ લિસ્ટ કરી શકાય અને એના માધ્યમથી તમે બીએસસી કે એનએસસીમાં લિસ્ટ કરાય અને પૈસા જે છે એ એકઠા કરી શકો. દેટ ઇઝ વોટ ધી પરમિશન ગિવન બાય ધી સેબી. ક્લિયર થયું? કોમર્શિયલ પેપર જો ધીરે ધીરે વસ્તુ બધી ભેગી થવાની શરૂ થશે એટલા માટે મેં તમને કીધું તું લખીને રાખજો. કારણ કે અત્યાર સુધી આપણે શું ભણ્યા? ટ્રેઝરી બિલ્સ ભણ્યા, કેશ મેનેજમેન્ટ બિલ ભણ્યા, વેઝ એન્ડ મીન્સ એડવાન્સ ભણ્યા, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ ભણ્યા, કોમર્શિયલ પેપર ભણ્યા. 5 વસ્તુ અત્યાર સુધી આપણે ભણેલી. કેવું સર્ટિફિકેટ? નો ડ્યુ. હા, એનઓસી કહી શકો, મતલબ એ ખાલી એવું દર્શાવે કે ભાઈ આ કંપનીને જેમ તમે પૈસા આપો છો ને એ કંપની સારી છે. સિમ્પલ. એ તમે વિચાર કરો, તમે ઝોમેટોમાં કોઈ વસ્તુ મગાવો તો શું જોવો? રેટિંગ, રાઈટ?
કોઈ બી વસ્તુ એમેઝોનમાં મગાવો, ફ્લિપકાર્ટમાં મગાવો, તમે શું જો રિવ્યુ, રેટિંગ, તો બસ એ જ વસ્તુ છે. મગાવો તો પહેલા તમે ચેક કરો કે ભાઈ આ વસ્તુ સારી છે કે નહીં. તો એવી જ રીતે ક્રેડિટ સર્ટિફિકેટ જ્યારે આપે તો શું ચેક કરવામાં આવે? ભાઈ કંપનીની પોઝિશન સારી છે, કંપનીની સિચ્યુએશન સારી છે. આગે બઢે, શુડ વી મૂવ હેડ. નવી એક વસ્તુ કોમર્શિયલ બિલ. કોમર્શિયલ બિલ આ મેં તમને ઓલરેડી સમજાવેલું હતું જ્યારે આપણે બેંક રેટ સમજતા હતા ત્યારે. ઓકે, એક એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ, આ બધી વસ્તુ પછી સમજીશું. તો કે શું છે? તો કે સમજો એ નામનો વ્યક્તિ બી નામની વ્યક્તિ 1 લાખ રૂપિયાનો માલ જે છે એ વેચ્યો, 1 લાખ રૂપિયાનો માલ સેલ કર્યો. એ નામની વ્યક્તિએ કોને કર્યો? બી નામની વ્યક્તિ. હવે બી નામની વ્યક્તિ એવું કહે છે કે ભાઈ અત્યારે તો પૈસા નહીં, હું થોડાક ટાઈમ પછી તમને આપી દઈશ, લેટ્સ સે 1 વર્ષ પછી હું તમને પૈસા આપી દઈશ. એ નામનો વ્યક્તિ કે કોઈ જ વાંધો નહીં. એવી રીતે તમે ખાલી મોઢેથી એવું કહી દો કે ભાઈ 1 લાખ મતલબ હું તમને 1 વર્ષ પછી આપી દઈશ, તો આ જમાનામાં કોઈના બોલ કે વચનોની કોઈ વેલ્યુ છે નહીં, તરત માણસ ફરી જાય. એ શું કરે? તો કે એ જે છે એ કોમર્શિયલ બિલ ઇસ્યુ કરે. કોમર્શિયલ બિલ ઇસ્યુ કરે. કોમર્શિયલ બિલમાં એ વસ્તુ લખેલી કે ભાઈ હું 1 વર્ષ પછી 1 લાખ રૂપિયા આપવા માટે બંધાયેલો છું આ વસ્તુ માટે. ક્લિયર છે? તો મતલબ શું થાય? એ અને બી વચ્ચે કોમર્શિયલ બિલનું એક્સચેન્જ થાય. આ કોમર્શિયલ બિલ જે છે એ કોમર્શિયલ બિલને બી જે છે એ સ્વીકાર કરે કે ભાઈ હા હું સ્વીકારું છું કે 1 લાખ રૂપિયા જે છે હું તમને 1 વર્ષ પછી આપી દઈશ. એ પાસે કોમર્શિયલ બિલ આવી ગયું. આટલી વસ્તુ મગજમાં સમજાણી કે નહીં? હવે ભાઈ માનો એ જે છે આમ તો મોટી પાર્ટી, બટ ભાઈ જરૂરિયાત પૈસાની કોને ક્યારે પડે કોઈ જ વસ્તુ ખબર ના હોય. તો આ તો 1 લાખ રૂપિયાના કોમર્શિયલ બિલ મારી પાસે અત્યારે પડ્યા છે, મને એની જે રિયલાઇઝેશન વેલ્યુ છે એ તો ક્યારે થશે? 1 વર્ષ પછી. તો ભાઈ મેં 1 લાખનો જે માલ વેચ્યો હશે એમાં મારો કંઈક પ્રોફિટ હશે? એવું તો નહીં હોય. 1 લાખની જે વસ્તુઓ વેચી એ મને પડતર કિંમતે વેચી હોય, એવો તો કોઈ મૂર્ખ છે ને જે ધંધો કરે. તો 1 લાખની જે વેલ્યુ છે એ વેલ્યુમાં કંઈક મારો નફો બી હશે. તો હવે એ શું વિચારે કે 1 વર્ષ પછી પૈસા આવશે એવું તો ચાલશે નહીં, મારે જોઈશે પૈસા અત્યારે, મારે અત્યારે પૈસાની જરૂરિયાત છે સખત. તો એ શું કરે? એ જાય બેંકમાં. એ જાય બેંકમાં, લેટ્સ સે એક્સ નામની બેંકમાં જાય. બેંકમાં એ જઈને એવું કહે કે ભાઈ લ્યો આ કોમર્શિયલ 1 લાખ રૂપિયાના બિલ છે, આ બી જે છે એ મને 1 વર્ષ પછી પૈસા આપવાનો છે, તમે એની પાસેથી વસૂલી લેજો, મને અત્યારે તમે પૈસા આપી દો. બેંક કે કોઈ જ વાંધો નહીં, પૈસા આપીએ પણ 1 લાખ નહીં આપીએ. કેટલા આપીશું? લેટ્સ સે 95,000 રૂપિયા આપીશું. એ નામનો વ્યક્તિ કોઈ વાંધો નહીં ભાઈ, આપણો આમાં નફો 10,000 નો હતો તો 90,000 મતલબ 10,000 નો નફો હતો આપણો 1 લાખની અંદર, આપણને 95,000 મળે છે તો 5,000 રૂપિયા ઓછા, પણ અત્યારે પૈસા તો મળી જાય એટલા માટે. એક્સ નામની બેંક જે છે કોમર્શિયલ બિલની સર્વિસ આપે. કોમર્શિયલ બિલ જે છે એ પાસેથી લઈ લે, એને સામે 1 લાખની બદલે કેટલા રૂપિયા આપે? 95,000 રૂપિયા આપે. 5,000 રૂપિયાની ફી ચાર્જ કરે. એટ ધ એન્ડ ઓફ 1 વર્ષ આ એક્સ નામની બેંક છે એ બી પાસેથી શું લઈ લે? 1 લાખ રૂપિયા વસૂલ કરી લે. ક્લિયર થાય છે? તો બે જગ્યાએથી એને પૈસા. સમજાણી વસ્તુ? ક્લિયર થઈ? આને શું કહેવાય? કોમર્શિયલ બિલ્સ. ક્લિયર થયો? ઓકે, હજી એકવાર આ વસ્તુની એનાલિસિસ કરી લો. ના સમજાતી હોય તો મને ફરી પૂછો. આવી રીતે કોમર્શિયલ બિલ જે છે એ માર્કેટમાં ઇસ્યુ થતા હોય છે. અને અગેન મતલબ આ કઈ એવું ના હોય કે ભાઈ આ બે પાર્ટી હોય ને બી ના કોઈ બી કોમર્શિયલ બિલ બેંક લઈ લે. બેંક બી પેલા બી ની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે, રાઈટ, કે પાર્ટી વ્યવસ્થિત છે કે તો જ કોમર્શિયલ બિલ એક્સેપ્ટ કરે, અધરવાઇઝ કોમર્શિયલ બિલ એક્સેપ્ટ કરે. ક્લિયર થયું? ચલો, મેં આ બધી વસ્તુ લખેલી છે જો, કે પરિપક્વતાનો સમય 30 દિવસ, 60 દિવસ, મહત્તમ 90 દિવસનો હોય. આપણે તો એક્ઝામ્પલમાં 1 વર્ષ લીધું પણ મેક્સિમમ લેટ્સ સે 90 દિવસનો હોય નિયમ મુજબ. ઓકે, બિલ વેચનાર દ્વારા મતલબ વાણિજ્યિક બિલ વેચનાર દ્વારા ખરીદદારને આપેલી વસ્તુના મૂલ્ય પર બહાર પાડવામાં આવે છે. ખરીદનાર જે વ્યક્તિ પરચેસ કરતો હોય એ વ્યક્તિ ભવિષ્યમાં ચોક્કસ સમયે પૈસા ચૂકવવાની સ્વીકૃતિ આપી દે. મતલબ કે અહીંયા ખરીદનાર કોણ હતો? વેચનાર કોણ હતું? તો એ જે છે એ શું કરશે? બિલ જે છે એ બીને વેચશે, બિલ જે છે એ બીને આપશે, સામે બિલ સ્વીકૃત કોણ કરશે? ક્લિયર થયું? સમજાણી વસ્તુ? આ એકવાર એનાલિસિસ કરી લો કે તમારી પાસે બુકમાં જે છે લખવાનું છે એ લખી લો, રાઈટ. અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછી લો. લેક્ચર પૂરો થવા આવ્યો. તમે આમાં પૂરો થઈ જાય લેક્ચર તો વહેલો જ પૂરો થાય. તમે મોડા આવ્યા, વહેલો લેક્ચર પૂરો નહીં થતો. લેક્ચર 1 કલાકથી ચાલુ. લેક્ચર ગઈકાલના સેશનમાં આ કીધું તું 10:30 નો લેક્ચર, તો એ જ રાખે. અરે બી સ્વીકૃત કરે. મેં કીધું બિલ જે છે બી રાખે. સિમ્પલ મેકેનિઝમ શું થાય તમે વિચારો. હજી એકવાર પાછું એનાલાઇઝ કરો, હું તમને કહું છું. એ જે છે એ વસ્તુઓ વેચી કોને? આટલી વસ્તુ સમજાણી. બી એવું કીધું કે અત્યારે પૈસા નહીં, હું તમને 3 મહિના આપીશ, મતલબ કે 90 દિવસ આપીશ. એક કોઈ વાંધો નહીં, પણ તું જે મને 90 દિવસ આપવાનું કેસ એ લખીને આપ. ઓકે, કોઈક વસ્તુ ઉપર લખાણ હોવી જોઈએ. તો એ શું કરે? કોમર્શિયલ બિલ ઇસ્યુ કરશે. કોમર્શિયલ બિલ ઇસ્યુ કરશે, બી પાસે બિલ આવશે, બી સાઇન કરી દેશે કે ભાઈ હા હું 90 દિવસ પછી આપીશ. પછી કઈ બી પાસે ન રાખી દે કોમર્શિયલ પેપર, એ તો એને આપી દે. એ પાસે શું હોય? કોમર્શિયલ કે ભાઈ મને 90 દિવસ પછી બી જે છે એ પૈસા આપવા. તો કે ભાઈ 30 દિવસ પછી એને પૈસાની સખત જરૂરિયાત પડે. તો એ શું નક્કી કરે? બેંકમાં જાય,
બેંક ને કોમર્શિયલ બિલ આપે અને એમ કે ભાઈ જો આ 90 દિવસ પછી જે છે ઈ આની ઉપર પૈસા જે છે ઈ બી આપી દેવાનો છે, તમે અત્યારે મને પૈસા આપી દો, તો બેંક કે કોઈ વાંધો નહીં, પૈસા તને આપી દે, પણ કેટલા આપીશું? 1 લાખ નહીં આપીશું, 95,000 આપીશું. તો કોમર્શિયલ બિલ જે છે એ કોને આપી દે? બેંકને આપી દે. બેંક 1 વર્ષ પછી કોની પાસેથી લઈ લેશે પૈસા? બી પાસેથી. આવી રીતની એક આખી સાયકલ હોય. હા, ઈ આપણે કન્ફ્યુઝન અત્યારે એટલા માટે ના કર્યું. બેંકોને પૈસા જરૂર પડે તો એ આરબીઆઈ પાસેથી વટાવી શકે. ઓકે, આરબીઆઈ અગેન આની ઉપર પાછો ચાર્જ લે. 95 મતલબ 1 લાખના બિલ હોય, આરબીઆઈ એમ કે 90,000 જ આપીશું. ઓકે, પછી આરબીઆઈ વસૂલ કરે બી પાસેથી. આ બિલ્સ ઓફ એક્સચેન્જ જ એક ટાઈપની આ જ વસ્તુ છે. હા, બિલ્સ ઓફ એક્સચેન્જ જ છે આ. નામ એનું બીજું કોમર્શિયલ બિલ છે. કોઈને બી ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? જલ્દીથી એકવાર એનાલિસિસ કરી લો. ચાર્જનો કોઈ એક સ્પેસિફિક એવો રેટ નથી બેન, એ બેંક પોતાની ફીસ મુજબ નક્કી કરી શકે, અને એ તો બિલ ઉપર ડિપેન્ડ છે. મતલબ આ તો આપણે 1 લાખનું ખાલી નામ દીધું, 1 લાખનું હોય નહીં, જનરલી કરોડોમાં અમાઉન્ટ બોલાતી હોય. બીજો કોઈ ડાઉટ્સ? એનીવન? આગળ વધી શકીએ. તો અહીંયા તમારું જે પેલો ફેઝ જે છે શેનો? મની માર્કેટનો. એ પેલો ફેઝ મની માર્કેટનો પૂરો થાય. કેટલી વસ્તુઓ ભણ્યા એને શાંતિથી એકવાર એનાલિસિસ કરો. 5 મિનિટનો સમયગાળો આપું છું. જે વસ્તુઓ આપણે ભણ્યા છીએ એ વસ્તુઓને 1 બાય 1 આખી એનાલિસિસ કરજો. ઓકે, અને યાદ રાખવાનું અત્યારે જ પ્રયત્ન કરજો, અધરવાઇઝ બધી જ વસ્તુઓ મિક્સ થશે અને થશે જ. ઓનલાઈન સ્ટુડન્ટ પણ ચલો ડન, એવરીવન કમ્પ્લીટેડ, ડન છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ ઇન એની મેનર? મતલબ જેટલા બી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આ 6 ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે ભણ્યા મની માર્કેટના, 6 ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપર એકવાર નજર ફેરવો. પહેલી વસ્તુ આવે છે ટ્રેઝરી બિલ્સ. શેના માટે ઇસ્યુ કરવામાં આવે? તો કે આરબીઆઈ કોના વતી ઇસ્યુ કરે? તો કે ભાઈ કેન્દ્ર સરકાર વતી જ, રાજ્ય સરકાર નહીં, કેન્દ્ર સરકાર વતી જે છે એ આરબીઆઈ શું ઇસ્યુ કરે? તો કે ટ્રેઝરી બિલ. અલગ અલગ સમયગાળાના ઇસ્યુ કરે. કેના? તો કે 91 દિવસના ટ્રેઝરી બિલ્સ કરે, 182 દિવસના કરે, 364 દિવસના કરે. ડિસ્કાઉન્ટેડ બિલ્સ માટે હોય, ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર ઇસ્યુ કરવામાં આવે. મિનિમમ વેલ્યુ કેવી હોવી જોઈએ? 25,000ની. ઓકે, 25,000ની વેલ્યુમાં એ કરી શકે. સેકન્ડ થિંગ આપણે જોઈ હતી કેશ મેનેજમેન્ટ બિલ. 91 દિવસથી ઓછા સમયગાળા માટે જ્યારે ભંડોળ ઊભું કરવું હોય ત્યારે આરબીઆઈ શેના માધ્યમથી કરે? તો કે કેશ મેનેજમેન્ટ બિલ્સના માધ્યમથી કરે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને જ્યારે લોનની જરૂરિયાત હોય તો લોનની જરૂરિયાત જે છે એ આરબીઆઈ શેના માધ્યમથી આપે? તો કે ભાઈ વેઝ એન્ડ મીન્સ એડવાન્સના માધ્યમથી આપે. કેટલા સમયગાળા માટે આપવામાં આવે? તો કે ભાઈ 90 દિવસ માટે આપવામાં આવે. કયા રેટ ઉપર આપવામાં આવે? તો કે ભાઈ રેપો રેટ ઉપર આપવામાં આવે. જો 90 દિવસથી વધારાનો સમયગાળો થાય તો એને ઓવરડ્રાફ્ટ કહેવાય, અને એની ઉપર જે રેટ લાગે એ રેપો રેટ 2%. દેન આફ્ટર આપણે જોયું હતું સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ. જ્યારે બેંકોને પૈસાની જરૂરિયાત પડતી હોય ત્યારે બેંકો જે છે એ પૈસાનું ભંડોળ જે છે એ ઊભું કરે, એને શું કહેવાય? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ. આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ જે છે મિનિમમ કેટલા દિવસ માટે હોય? 7 દિવસ માટે. મેક્સિમમ કેટલા દિવસ માટે હોય? 1 વર્ષ માટે. મિનિમમ વેલ્યુ કેટલી હોય? 1 લાખ રૂપિયા. આ જે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ છે એનો ઉપયોગ જે છે એ લોન ઇસ્યુ કરવા માટે કરી શકાતો. દેન આફ્ટર આપણે જોયું હતું કોમર્શિયલ પેપર. તો કે કોમર્શિયલ પેપર કોણ ઇસ્યુ કરે? તો કે જે કંપનીઓ જે છે એ કંપનીઓને પૈસાની જરૂરિયાત હોય એના માટે કરતી હોય. મિનિમમ ડેઝ 7, મેક્સિમમ દિવસ મતલબ મેક્સિમમ સમયગાળો 1 વર્ષ. મિનિમમ વેલ્યુ 5 લાખ. 5 લાખના ગુણાંકમાં તમે આ ઇસ્યુ કરી શકો. ઓકે, અને લાસ્ટ આપણે જોયું હતું કોમર્શિયલ બિલ, દેટ ઇઝ સિમ્પલી અ બિલ્સ ઓફ એક્સચેન્જ. કે જે બિલ્સ ઓફ એક્સચેન્જના માધ્યમથી જે ખરીદ વેચાણ મતલબ ખરીદદાર અને વેચાણદાર વચ્ચેનો જે કરાર થતો હોય અને આરબીઆઈ મતલબ બેંકોમાં જઈને જ્યારે ડિસ્કાઉન્ટેડ વેજ ઉપર એ બિલ્સ વેચે તો એને આપણે સામાન્ય રીતે કોમર્શિયલ બિલ્સ કહીએ. ક્લિયર છે? તો આ 6 ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ આપણે યાદ રાખવાના બને, જે આપણા મગજમાંથી ભૂલાવા જોઈએ નહીં. હવે એનાથી આગળ વધીશું. તો હવે જે વસ્તુ આપણે ભણવાની થશે એ ભણવાનું થશે કેપિટલ માર્કેટ. ઓકે, આ અત્યારે આપણે જેટલી બી વસ્તુઓ જોઈ હતી એમાં સામાન્ય રીતે મેક્સિમમ સમયગાળો કેટલો હતો ઉધાર લેવાનો? 1 વર્ષ. તો કે હવે ભાઈ 1 વર્ષ કરતાં વધારે પૈસા ઉધાર લેવા હોય અથવા 1 વર્ષ કરતાં બહુ જ સમયગાળા મોટા સમયગાળા માટે પૈસાઓ જે છે એ ભંડોળ ભેગું કરવું હોય પણ કોઈ વ્યાજ ના આપવું હોય એક્સેટ્રા આવી રીતે પૈસા ભેગા કરવા હોય તો તમે કયા માર્કેટથી પૈસા ઉપાડી શકો? તો કે ભાઈ કેપિટલ માર્કેટથી પૈસા ઉપાડી શકાય. જો કેપિટલ માર્કેટ શું છે? 1 વર્ષથી ઉપરના મધ્યમ અને લાંબા સમયના ભંડોળ કે ઉધારને ધિરાણ માટે એક પ્રકારનું બજાર પૂરું પાડે. લાંબા ગાળાના જે પ્રોજેક્ટ્સ હોય, લેટ્સ સે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હોય, કંપની જે છે કંપનીને લિસ્ટ કરાવી હોય, કંપનીને એક્ટિવિટીઝ જે છે એ મોટા પાયે કરવી હોય, તો એ બધી વસ્તુઓ શેના માધ્યમથી કરી શકે? તો કે ભાઈ કેપિટલ માર્કેટના માધ્યમથી કરી શકતા હોય છે. કેપિટલ માર્કેટ અને મની માર્કેટ આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ મેં તમને અહીંયા સ્લાઇડમાં ઓલરેડી મેન્શન કરી દીધો છે. એકવાર જ્યારે ઘરે જઈને સ્લાઇડ જુઓ ત્યારે આ વસ્તુને એકવાર વાંચી લેજો, રેફર કરી લેજો. ઓકે, સો દેટ યુ વિલ ગેટ એન આઈડિયા. કેપિટલ માર્કેટના કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોઈ શકે? જેવા આપણે આગળ
મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોયા હતા કે જેમાં કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, ટ્રેઝરી બિલ, કેશ મેનેજમેન્ટ બિલ, આવી બધી વસ્તુઓ હતી. એવી જ રીતે કેપિટલ માર્કેટના કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે જેના માધ્યમથી તમે પૈસા ઉપાડી શકો? તો કે જો સૌથી ફેમસ શેર એન્ડ સ્ટોક્સ, શેરના માધ્યમથી તમે જે છે એ પૈસા ઉઠાવી શકો. દેન ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં બોન્ડ આવે, ઓકે, બોન્ડ છે. દેન ડેરિવેટિવ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ, આ બધી વસ્તુઓ જે છે એના માધ્યમથી તમે પૈસા ઉપાડી શકો. આ જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં બોન્ડ બી આવે, ડિબેન્ચર બી આવે, રાઈટ, કે જેના માધ્યમથી તમે પૈસા જે છે એ માર્કેટમાંથી ઉઠાવી શકો છો. એ બધી વસ્તુ આપણે વન બાય વન આગળ જે છે એ જોવાની જ. આજના દિવસે જે વસ્તુ આપણે જોઈશું એમાં ખાલી ના ખાલી એક જ મુદ્દો જોઈશું, તો કે કયો મુદ્દો હશે? શેર. ઓકે, શેર અથવા સ્ટોક. તો કે શેર મૂડી જે છે એ શેર મૂડીના પ્રકારો, રાઈટ, અમુક વસ્તુઓ એમાં મતલબ લેટ્સ સે અમુક જે છે ઓથોરાઇઝ કેપિટલ હોય, અમુક પેઇડ અપ કેપિટલ હોય, ઓકે, તો એ બધી વસ્તુઓ જે છે એ કોન્સેપ્ટ જે છે એ આપણે ભણવાના થશે. શેર્સ છે તો શેર શું છે એ વસ્તુ બી આપણે આજે જ સમજીશું. ક્લિયર? આગળ ભણવાની શરૂઆત કરીએ. તો કેપિટલ માર્કેટમાં બી બે વસ્તુઓ હોય છે. એક હોય છે પ્રાઇમરી માર્કેટ, એક હોય છે સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ કોને કહેવાય? તો કે એક સિમ્પલ વસ્તુ સમજો. કોઈ કંપની જે છે એ કંપનીઓ પોતાનો આઈપીઓ ઇસ્યુ કરવા માટે માંગતી હોય, તો જ્યારે એ આઈપીઓ ઇસ્યુ કરે છે, લોકો પાસેથી પૈસા જે છે એ એકઠા કરે છે, એ જે માર્કેટથી પૈસા એકઠા કરે એને સામાન્ય રીતે શું કહેવાય? પ્રાઇમરી માર્કેટ. કે નવું ઇસ્યુ માર્કેટ બી કહીએ છીએ એને. અને પ્રાઇમરી માર્કેટ જે છે એ સિક્યોરિટીઝના વેચાણ અને ખરીદ માટે જે છે એ એક પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પ્રાઇમરી માર્કેટ. ઓન ધી અધર સાઇડ, એક વખત શેર ઇસ્યુ થઈ ગયો, શેર જે છે એ માર્કેટમાં લિસ્ટ થઈ ગયો, પછી તમે શું કરો? તો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, આ બધા જે સ્ટોક એક્સચેન્જ હોય ત્યાં તમે શું કરો? તો કે એ શેરનું ખરીદ વેચાણ કરો. તો કે સ્ટોક એક્સચેન્જમાં તમે ખરીદ વેચાણ કરો છો એને શું કહેવાય? સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ કોને કહે છે? તો કે જ્યારે આઈપીઓ લોન્ચ થાય છે, બસ આપણે એક શેરના માધ્યમથી પ્રાઇમરી સેકન્ડરી સમજી લઈએ. તો કે પ્રાઇમરી કોને કહીશું? તો કે જ્યારે કંપની પોતાના શેર લોન્ચ કરે છે, ઓકે, લોન્ચ કરે છે ત્યારે એ શું કરે? તો કે લોકો પાસેથી પૈસા ઉધાર લે. હજી એને લિસ્ટ કર્યા નહીં, હજી તો શું કર્યું? ખાલી આઈપીઓ ઇસ્યુ કર્યો છે. લિસ્ટ તો હજી પછી થશે, ઓકે. પણ જ્યારે એણે પોતાનો આઈપીઓ ઇસ્યુ કર્યો, બહાર પાડ્યો કે ભાઈ અમારે જે છે એ 10 લાખ કરોડ રૂપિયાની જરૂર છે, ઓકે, અમે 10 લાખ કરોડ માટે અમારો આઈપીઓ લાવીએ છીએ, જેને પૈસા ભરવા હોય, જેને ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો આમાં પૈસા રોકી શકે છે. તો આ પ્રકારની જ્યારે એક્ટિવિટી કરવામાં આવે એને શું કહેવાય? પ્રાઇમરી માર્કેટ. ક્લિયર થયું? એકવાર આઈપીઓ લોન્ચ થઈ ગયો, ઓકે, લિસ્ટ થઈ ગયો સ્ટોક માર્કેટમાં, પછી જે લોકો ખરીદ વેચાણ કરે એને શું કહેવાય? સેકન્ડરી માર્કેટ. તો આ વસ્તુ જે છે એ પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ, આ બંને વસ્તુઓ જે છે એ મતલબ મેં આખો ડિફરન્સ બી અહીં લખેલો છે. સેકન્ડરી માર્કેટને સામાન્ય રીતે તમે બીએસસી ને એનએસસીમાં જે પ્રકારના વ્યવહારો થતા હોય, જે પ્રકારના ટ્રેડિંગ થતા હોય એને શું કહેવાય? સેકન્ડરી માર્કેટ. સમજાણું? મૂડી બજારના સાધનો, મતલબ કે કેપિટલ માર્કેટને ગુજરાતીમાં શું કહેવાય? મૂડી બજાર. તો કે ભાઈ મૂડી બજાર જે છે એના કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે, કયા કયા સાધનો છે? તેમાં સૌથી પહેલી વસ્તુ આવશે શેર. હવે શેરનું જે છે એ સામાન્ય મેકેનિઝમ તમે સમજો શું હોય. કોઈ કંપની જે છે એ કંપનીને લેટ્સ સે મતલબ એની જે છે એ ઓથોરાઇઝડ કેપિટલ લેટ્સ સે છે 5000 કરોડની. 5000 કરોડ જે રૂપિયા હોય ને એ 5000 કરોડમાં લોકોનો હિસ્સો હોય. તમે સામાન્ય રીતે એમ કહો કે ભાઈ હું આ કંપનીનો માલિક છું, એ તમે ક્યારે કહી શકો? જ્યારે એ કંપનીનો શેર તમારી પાસે હોય, તમારી એ કંપનીનો જે છે એ મોટો હિસ્સો તમારી પાસે હોય. જેમ કે હું એમ કહું કે ભાઈ હું XYZ નામની કંપની ધરાવું છું, એ કંપની મારા માલિકીની છે, તે હું ક્યારે કહી શકું? જ્યારે 100% માલિકી હું ધરાવતો હોય. તો આપણે ખબર છે આગળ એક વસ્તુ જોયું, જાહેર ક્ષેત્રની બેંકો એટલે શું? તો કે ભાઈ 51% કરતાં વધુ હિસ્સો સરકારનો હોય. ખાનગી ક્ષેત્રની બેંકો એટલે શું? તો કે ભાઈ 51% કરતાં હિસ્સો વધારે ખાનગી મતલબ ખાનગી લોકોનો હોય. તો કે ભાઈ શેર કોને કહેવામાં આવે, કે સ્ટોક કોને કહેવામાં આવે? તો કે વસ્તુ સમજો કે જ્યારે જાહેર કરવામાં આવેલી સિક્યોરિટીઝ, શેર આપણે કોને કહીએ? તો કે જે સિક્યોરિટીઝ કંપની ઇસ્યુ કરે છે એ સિક્યોરિટીઝમાં કંપનીના માલિકીનું એક પ્રતિનિધિત્વ. મતલબ કે માનો હું કોઈ કંપનીના 5 શેર ધરાવતો હોય તો હું સમ પર્સન્ટેજ ઓફ ટાઈપનો એનો માલિક થઈશ. લેટ્સ સે કંપની પાસે જે છે એ 100 શેર છે, ઓકે, માની લઈએ, કિંમત આપણે જોતા નહીં, 100 શેર છે મતલબ કે 100 યુનિટ છે. એ 100 યુનિટમાંથી હું 5 યુનિટ ધરાવતો હોય તો હું કેટલા ટકાનો માલિક કહેવાય? 5%. ક્લિયર થાય છે? તો શેર જે છે એ શેર શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે એ ઓનરશિપ રિપ્રેઝેન્ટ કરે છે કે કોઈ વ્યક્તિની આ કંપનીમાં ઓનરશિપ કેટલી. ક્લિયર થાય છે? સમજાય છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે જ્યારે માર્કેટમાં આઈપીઓ લઈને આવે લેટ્સ સે એમાં 51% વધુ શેર તો મુકેશ અંબાણી પાસે જ હોય, બાકીના 49% શેર જે છે એ શું કરે? કંપનીના લિસ્ટ કરાવે કે જે બીજા લોકો જે છે એ પોતે લઈ શકે. જેમ કે કંપની આઈપીઓ ભરાવે, હું એમાં રોકું, મને શેર લાગે, ઓકે, પછી મારી પાસે એ કંપનીના શેર હોય, મતલબ કે મારી પાસે એક સમ પોઈન્ટ પર્સન્ટેજની ઓનરશિપ હશે. ક્લિયર થાય છે?
સમજાય છે? મેજોરિટી શેર તો કોની પાસે હોય? જે એનો માલિક હોય, જે આઈપીઓ લાવે એની પાસે જ હોય. એ જો મતલબ બધા શેર આપી દે તો એ રસ્તામાં રખડતો થઈ જાય. તો શેર શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે ભાઈ કંપનીની જે મૂડી છે, કંપનીને લેટ્સ સે ઓથોરાઇઝ કેપિટલ, હમણાં આપણે આગળ જોઈશું ઓથોરાઇઝ કેપિટલ એટલે શું. કંપનીની ઓથોરાઇઝ કેપિટલને લેટ્સ સે 5000 કરોડની મંજૂરી મળી. 5000 કરોડમાંથી લેટ્સ સે રિલાયન્સ કેપિટલ છે, રિલાયન્સ કેપિટલને 5000 કરોડની મંજૂરી મળી. તો આ 5000 કરોડમાંથી 3000 કરોડ તો મુકેશ અંબાણીના જ હશે. ઓકે, એ પોતે જ આ કંપનીમાં 3000 કરોડ નાખે. 2000 કરોડ જે છે એ માર્કેટમાંથી ભેગા કરશે. કોની પાસેથી? લોકો પાસેથી. કઈ રીતે? શેરના માધ્યમથી. મતલબ 2000 કરોડના લોકો શું લેશે? શેર લેશે. મતલબ કે 2000 કરોડની જે ઓનરશિપ જે છે XYZ n નંબર ઓફ લોકો સુધી વેચાયેલી હશે. જેની પાસે જેટલા શેર એટલા એના. ક્લિયર થાય છે? સમજાય છે? તો આને સામાન્ય રીતે શું કહેવાય? શેર. જ્યારે કોઈ રોકાણકાર કંપનીનો શેર અથવા સ્ટોક ખરીદે છે એનો મતલબ એવો થાય કે કંપનીની જે કમાણી છે એ કમાણીમાં બી પોતે હિસ્સો ખરીદે અને કંપનીનો એક પોઈન્ટ પર્સન્ટેજનો એ માલિક બી બને. હું કોઈ કંપનીના શેર ધરાવતો હોય મતલબ કે હું એ કંપનીનો કાંઈક અંશનો માલિક છું. મારી પાસે લેટ્સ સે અદાણીના 20 શેર હોય, ઓકે, તો હું 20 શેર પૂરતો તો એનો માલિક છું, રાઈટ? એ 20 શેર હું કોઈને વેચી બી શકું, નવા 40 શેર ખરીદો હોય તો ખરીદી શકું, પણ ક્યાંથી ખરીદું? તો સ્ટોક માર્કેટમાંથી. ક્લિયર થયું? તો આને કહેવાય શેર્સ હોવા. કંપનીને જ્યારે પૈસાની જરૂરિયાત પડે એ શેર્સના માધ્યમથી જે છે એ પૈસા કે શેર ઇસ્યુ કરીને કે શેર નવા લોન્ચ કરીને પૈસા જે છે એ એકઠા કરી શકે. હવે એક વસ્તુ સમજો, શેરમાં તમે જે પૈસા ખરીદો છો એને કેવા પ્રકારની કેપિટલ કહેવાય? એને કહેવાય ભાઈ ઇક્વિટી કેપિટલ. આગળ આપણે જોઈશું, આગળ આવશે. ધેટ ઇઝ કોલ્ડ એઝ એન ઇક્વિટી કેપિટલ. ઇક્વિટી કેપિટલનો મતલબ શું થાય? તો કે જો તમે શું છો? શેર ખરીદો છો તો કંપનીના માલિક છો. તો તમે માલિક છો. કંપની જો પ્રોફિટ કરે તો તમારો પ્રોફિટ થાય, કંપની જો લોસ કરે તો તમારો શું થાય? માલિકીનો તો એક જ સિદ્ધાંત છે. જેને મને પૈસા ઉધાર આપ્યા હોય, બરાબર, એ કંપનીનો માલિક નહીં. એને તો કોઈ વસ્તુની પરવા નહીં કે મારે પ્રોફિટ થાય કે લોસ થાય. એને તો શું મેટર કરે કે જે પૈસા મેં ઉધાર આપ્યા એની ઉપર વ્યાજ મળવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ કંપનીનો માલિક હોય એ પ્રોફિટમાં બી માલિક થાય, ઓકે, અને લોસમાં બી એ હકદાર થાય. તો કંપનીને પ્રોફિટ જાય તો માલિકને શું થાય? પ્રોફિટ થાય. કંપનીને લોસ જાય તો માલિકને શું થાય? લોસ થાય. ઓકે, મેં અદાણીના શેર લીધા હોય, અદાણીની શેરની વેલ્યુ વધે તો મારું રિટર્ન વધે, અદાણીની શેરની વેલ્યુ ઘટે તો મારી વેલ્યુ શું થાય? ક્લિયર થાય છે? તો શેરમાં જે વ્યક્તિ રોકાણ કરતા હોય છે ને એ રોકાણ કરતી વ્યક્તિ ઇક્વિટીમાં રોકાણ કર્યું એવું કહેવાય. એનો શબ્દ શું છે? ઇક્વિટી કેપિટલ. એને ઇક્વિટીમાં રોકાણ કર્યું છે. ઓન ધી અધર સાઈડ કંપની જો પ્રોફિટ કરે તો મેં જે પૈસા રોક્યા હોય કે મેં જે શેર રોક્યા હોય એની ઉપર મને કંઈક લાભ થતો હોય. શેરની વેલ્યુ તો વધે જ, પણ માનો કંપનીએ જે છે એ 1 વર્ષ પછી જોરદાર પ્રોફિટ કર્યો તો પ્રોફિટ કોની વચ્ચે વેચાય? કોની વચ્ચે વેચાય? શેર હોલ્ડર. શેર હોલ્ડર કોણ છે? માલિકો. તો ભાઈ પ્રોફિટ જે છે એ જેટલા બી લોકો ઓનર હોય એની વચ્ચે શું થશે? ડિસ્ટ્રીબ્યુટ થશે. પ્રોફિટ જે ડિસ્ટ્રીબ્યુટ થાય એને શેર બજારની ભાષામાં કહેવાય ડિવિડન્ડ. મેં જે રોકાણ કર્યું હોય એની રોકાણ ઉપર મને જે માર્કેટમાં વેલ્યુ વધે છે તો વધે જ છે, બટ એટ ધ એન્ડ ઓફ મતલબ કંપનીએ શું કર્યું હતું કે ભાઈ નવી જ્યારે ચાલુ થઈ શેર બજારમાં લિસ્ટિંગ કરાયું ત્યારે 5000 કરોડ ભેગા કર્યા હતા. 5000 કરોડ ભેગા કર્યા હતા એનાથી એને શું કર્યો છે? ધંધો કર્યો છે, ચાલુ કર્યો છે. 5000 કરોડથી ધંધો કર્યો, 1 વર્ષ પછી કંપનીનો પ્રોફિટ થયો એટલે 500 કરોડ રૂપિયા. તો 500 કરોડ શું થયો? પ્રોફિટ. આ 500 કરોડ ઈ લોકો વચ્ચે વેચશે. કોની વચ્ચે વેચશે? શેર હોલ્ડર્સ વચ્ચે. તો શેર હોલ્ડર્સ વચ્ચે જે 500 કરોડ વેચે અને મને જે પૈસા મળે એને શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય. ક્લિયર હુઆ? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન શેર ઓર. તો આપણને જ્યારે આપણા શેર ઉપર જ્યારે વળતર મળે છે ને એ વળતરને આપણે ડિવિડન્ડ કહીએ, વ્યાજ નહીં. કારણ કે કંપનીનો માલિક કોઈ દી વ્યાજ નો વસૂલ કરે. એ વસ્તુ ધ્યાને રાખવાની. આપણી પોતાની કંપની હોય કે આપણી પોતાની ઘરની પેઢી હોય તો આપણે આપણા પ્રોફિટમાંથી વ્યાજ ન લઈએ, રાઈટ? આપણે શું લઈએ? વળતર. આપણે એમ કહીએ મને આટલો નફો થયો, ઓકે, તો આપણું વળતર છે, આપણું વ્યાજ નથી. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ. કેપિટલ માર્કેટનું એક માધ્યમ કે જેના માધ્યમથી તમે પૈસા ઉપાડી શકો માર્કેટમાંથી એને શું કહેવાય? શેર્સ. ક્લિયર થઈ વસ્તુ? સમજાય છે? હા કે ના? કંપની માનો કોઈ નવી ચાલુ થતી હોય, લેટ્સ સે ઝોમેટો છે, ઝોમેટોને માનો 5000 કરોડની પૈસાની જરૂરિયાત પડી, લેટ્સ સે 10000 કરોડની જરૂર પડી, તો એ શું કરે? ભાઈ માલિક છે મતલબ દીપેન્દર ગોયલ માહિલ છે, ઓકે, દીપેન્દર સિંહ જે છે એ માલિક છે ઝોમેટોનો, તો એની પાસે તો 10000 કરોડ છે નહીં, તો એને શું કરવાનું? તો કે ભાઈ 10000 કરોડ જે છે એ માર્કેટમાંથી ઉઠાવો. એ એમ કે ભાઈ મારી પાસે 10000 કરોડ નહીં, મારી પાસે તો ખાલી 6000 કરોડ જ છે. તો શું કરે? 10000 કરોડની જરૂરિયાત હોય એમાંથી 6000 કરોડ પોતાના લાવે. 4000 કરોડ ક્યાંથી ઉપાડશે? માર્કેટમાંથી. તો માર્કેટમાંથી જે પૈસા ઉપાડે તો એક વસ્તુ એવી થાય કે 4000 કરોડની લોન લઈ શકે. હવે 4000 કરોડની લોન લઈએ તો સામે શું આપવું પડે? વ્યાજ આપવું પડે. પણ ઈ નક્કી એવું કરે કે ભાઈ એક કામ કરો, 4000 કરોડમાં આપણે એવું કરીએ કે લોકોને જ માલિક બનાવી દઈએ આપણી કંપનીના. એક કામ કરીએ, આપણી કંપનીના શેર જે છે એ લોકોને વેચીએ તો લોકો 4000 કરોડ રૂપિયા આપશે.
4,000 કરોડ રૂપિયા આપશે તો ઈ 4,000 મારા 6,000 કરોડ એમના 4,000 કરોડ 10,000 કરોડથી આપણે કરીશું ધંધો, ઓકે, પ્રોફિટ થશે તો વેચીશું, બાકી ક્યાં પૈસા દેવાની જરૂરિયાત છે. ક્લિયર થઈ? મારી કંપની લોસ કરે તો જે લોકોએ પૈસા રોક્યા છે એનો બી શું થશે? ક્લિયર થયું? સમજાણી વસ્તુ. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન શેર માર્કેટ, ઓકે, ઓર ધીસ ઇઝ કોલ્ડ એઝ અ શેર ટાઈપની જે કેપિટલ હોય. ક્લિયર હે? વસ્તુ સમજાણી? આગળ વધીએ, વધારે બીજી વસ્તુઓ સમજીએ. એક વસ્તુ મેં જે તમને કીધી એમ ઇક્વિટી શેર, જે તમે પૈસા રોકો છો ઇક્વિટી કાઇન્ડ ઓફ કેપિટલમાં રોકો છો. ઇક્વિટી કાઇન્ડ ઓફ કેપિટલમાં વસ્તુઓ શું હોય? તો કે જો તમે કંપનીના માલિક છો તો કે કંપનીને લેટ્સ સે 1 વર્ષ પછી જોરદાર પ્રોફિટ થયો, કંપનીએ એવું નક્કી કર્યું કે ભાઈ આ પ્રોફિટ જે છે એ આપણે અત્યારે ડિવિડન્ડ તરીકે યુઝ નહીં કરવો, અત્યારે કામ કરીએ, આપણી કંપનીએ બહુ સારું પરફોર્મન્સ કર્યું છે, ઓકે, 1,000 કરોડનો આપણને પ્રોફિટ થયો છે, તો એક કામ કરો, આને રીઇન્વેસ્ટ કરો, અત્યારે આપણે કોઈને ડિવિડન્ડ આપવું નથી. ઇક્વિટીમાં જે રોકાણ કર્યું હોય, તમે જે શેર ખરીદ્યા છે એ શેર તમે જે ખરીદો, એ જે મૂડીમાં તમે પૈસા નાખો એને કહેવાય ઇક્વિટી મૂડી. આ મૂડી ઉપર ડિવિડન્ડ તમને ચૂકવવું ફરજિયાત હોતું નથી, રાઈટ? કંપનીને પ્રોફિટ થાય, બહુ સારો થાય ને એને એવી ઈચ્છા થાય કે ભાઈ લોકો વચ્ચે વેચવા છે પૈસા તો વેચે, એને એવી ઈચ્છા થાય કે નથી વેચવા તો ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ? તો એ જ વસ્તુ મેં લખી છે. જો કંપનીની નફામાં કે કમાણીમાં મતદાતાનો અધિકારનો હિસ્સો હોય, જેની પાસે ઇક્વિટી શેર હોય એની પાસે. ઇક્વિટી શેર ધારકોને ચૂકવવામાં આવતું ડિવિડન્ડ નિશ્ચિત નથી, પરંતુ કંપનીના પ્રદર્શન ઉપર આધાર રાખે. જો કંપનીને નફો મળે તો ડિવિડન્ડ ચૂકવવામાં આવે, નુકસાન મળે તો પણ નુકસાન બી સહન કરવું. ક્લિયર થાય છે? તો ઇક્વિટી શેર ધારકો જે છે એ કંપનીના વાસ્તવિક માલિકો હોય, એની પાસે ખરેખર કંપનીનો શેર હોય. ક્લિયર થયો? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઇક્વિટી શેર. એક વખત ખાલી મનમાં વિચારો, કોઈ જ પ્રકારના ડાઉટ હોય તો એકવાર પૂછી લો. ઇક્વિટી શેર હોલ્ડર્સ હોય, પ્રેફરન્શિયલ શેર હોલ્ડર્સ હોય, આપણે આગળ જોઈશું. પ્રેફરન્સ શેર કોને કહેવાય? સામાન્ય રીતે અત્યારે તમે સ્ટોક માર્કેટમાં જે ઇન્વેસ્ટ કરો છો, કોઈ વખત જે આઈપીઓ ભરો છો, એ આ ઇક્વિટી શેર્સ છે કે તમે કંપનીના માલિકો બનો છો. તમે કંપનીના માલિકો બનો છો તો ડઝન્ટ મીન કે ડેઈલી બેઝિસ ઉપર તમે ઝોમેટોના માલિકને ફોન કરીને કહેશો કે ભાઈ આ નો હાલે, આ પ્રોડક્ટ બંધ કરી દે. ઓકે, ઇટ્સ નોટ લાઈક ધેટ. તમે શેર હોલ્ડર છો, શેર હોલ્ડરની દર વર્ષે એક એન્યુઅલ જનરલ મીટિંગ થતી હોય, બટ ત્યારથી પછી ઝોમેટોનો માલિક કે ભાઈ તું 0.01% માલિક છો, ઓકે, 51% શેર તો મારી પાસે જ છે, તો હું નક્કી કરીશ શું કરવાનું. સો ડઝન્ટ મીન તમે કંપનીના માલિક છો મતલબ કે કંપનીની નાની નાની વસ્તુઓમાં તમે ઇન્ટરફિયર કરશો. કંપનીનું આખું એક બોર્ડ હોય, બોર્ડ ઓફ ગવર્નન્સ હોય, એ આખી કંપનીને ચલાવતું હોય. એ જ લોકો નક્કી કરે કે ભાઈ એટ ધ એન્ડ ઓફ ધ યર જે પ્રોફિટ થયો છે એમાં ડિવિડન્ડ આપવાનું કે નહીં આપવાનું. ક્લિયર થાય છે? એટલે એમાં બહુ બધા નિયમો છે સેબીના કે ભાઈ તમારે આટલી વસ્તુનું પરફોર્મન્સ હોવું જોઈએ, આટલી તમારી કંપનીની ઓથોરાઇઝ કેપિટલ હોવી જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા. એ આખી ટેકનિકલ મેટર છે. એ ટેકનિકલ મેટરમાં આપણે જવાની જરૂરિયાત નહીં. ઓકે, જ્યારે કંપનીના આઈપીઓ મતલબ બહાર પાડવો હોય ત્યારે બહુ જ બધા સેબીના નોર્મ્સ છે, નોર્મ્સ એને ફોલો કરવા પડે. વધીએ આગળ. શુડ વી મૂવ હેડ? પછી આવે છે પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો કે જો આ લોકો બી એક પ્રકારના જે છે એ માલિકો છે, એની પાસે પણ એક પ્રકારનો શેર કે એની પાસે પણ એક પ્રકારની માલિકી જ છે. થિંગ ઇઝ ધેટ પ્રેફરન્સ શેર એટલા માટે કહેવામાં આવે કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર્સ જે હોય ને એને ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી. કંપનીને એટ ધ એન્ડ ઓફ ધી મંથ, એટ ધ એન્ડ ઓફ ધ યર મન થયું તો ચૂકવે, ના થયું તો ના બી ચૂકવે. પ્રેફરન્સ શેર હોલ્ડરને તો ચૂકવવું જ પડે. એટલા માટે એને શું કહેવાય? પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, રાઈટ? જેની પાસે પ્રેફરન્સ શેર હોય એને કંપનીએ ડિવિડન્ડ આપવું શું છે? ફરજિયાત. સેકન્ડ થિંગ, જ્યારે કંપની બંધ થઈ જાય, માનો કંપની જે છે એ કંપની ઉઠી ગઈ, તો પ્રેફરન્સ શેર હોલ્ડર જે છે એને પૈસા શું મળશે? પહેલા મળશે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એન પ્રેફરન્સ શેર હોલ્ડર. કે જે અહીં લખ્યું છે, જો કંપની બંધ થઈ રહી હોય તો આ શેર ધારકો જે છે એને ઇક્વિટી શેર ધારકોની સમકક્ષ જે મૂડી છે એની પહેલા પ્રાયોરિટી મળે આને. કે ઇક્વિટી વાળા જે છે એને પછી મળે, મતલબ પહેલા પ્રેફરન્સ શેર વાળાને આપી દીધા, પછી જો પૈસા વધ્યા તો ઇક્વિટી વાળાને આપવાના, એ બી આપવા હોય તો, અધરવાઇઝ આપવા જરૂરી નથી. સો પ્રેફરન્સ શેર હોલ્ડર શું છે? તો કે ડિવિડન્ડ જે તમે એને ચૂકવો છો એ ડિવિડન્ડ ફરજિયાત ચૂકવવું પડે. એ ડિવિડન્ડ નિશ્ચિત હોય કે ભાઈ દર વર્ષે જે છે આટલું ડિવિડન્ડ તો મળશે જ. ઇક્વિટી શેર ધારકોને ફરજિયાત હોતું નથી. ઇક્વિટી શેર ધારકોને કંપની જે છે એ પ્રોફિટ કરે તો ડિવિડન્ડ ચૂકવે બી ખરી, ના બી ચૂકવે. પ્રેફરન્સ શેર ધારકોને તમે એક સિનારીઓ સમજો તો કે ભાઈ માનો કંપનીએ આ વર્ષે લોસ કર્યો, તો કંપનીએ લોસ કર્યો તો પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ તો તમે આપી નહીં શકો, તો શું કરવાનું? આગળના સમયમાં કે આગળના વર્ષમાં, લેટ્સ સે 1 વર્ષ પછી જો કંપની પ્રોફિટ કરે તો આ વર્ષનું ડિવિડન્ડ અને એ વર્ષનું ડિવિડન્ડ બે ભેગું થઈને ચૂકવવું પડે. સમજાય છે? ઓન ધી અધર સાઈડ ઇક્વિટી શેર હોલ્ડરનો કિસ્સો વિચારો, કંપનીને લોસ ગયો તો કાંઈ જ ન મળે. તો ઇક્વિટી શેર હોલ્ડર્સ આર રિસ્ક ટેકર્સ. રિસ્ક ટેકર્સ શું કામ? તો કે ભાઈ કંપની પ્રોફિટ કરશે તો આપણને પ્રોફિટ મળશે, કંપની લોસ થશે તો આપણને લોસ થશે, તો રિસ્ક લે છે. પ્રેફરન્સ શેર હોલ્ડર રિસ્ક લેતા નહીં,
કે ભાઈ આપણને જીવનમાં શાંતિ જોઈએ, આપણને તમે ધંધો કરો, પ્રોફિટ કમાઓ, જે મોટા મોટા ઝંડાઓ ગાળો, આપણને કાંઈ ફરક નહીં પડતો. આપણને જોઈએ આપણા શેર ઉપર ડિવિડન્ડ. ઓકે, અને એ દર વર્ષે મળવું જોઈએ. સો દે આર સેફટી પ્લેયર્સ. સમજાણું? તો બે પ્રકારના શેર હોલ્ડર હોય, ઇક્વિટી શેર હોલ્ડર્સ, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. ઇક્વિટી શેર હોલ્ડર્સ જે છે એ વાસ્તવમાં માલિકો ગણાતા હોય છે. શું કામ? કારણ કે કંપનીનો જે પ્રોફિટ થાય એ પ્રોફિટ થાય તો એમાં હિસ્સો મળે, લોસ થાય તો લોસ બી સહન કરવું પડે. ઓન ધી અધર સાઇડ પ્રેફરન્સ શેર હોલ્ડર, ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત છે. જ્યારે કંપનીનું લિક્વિડેશન થાય, કંપની જ્યારે બંધ થઈ જાય, પહેલા પૈસા કોને મળે? પ્રેફરન્સ શેર હોલ્ડરને. પછી પૈસા વધે તો કોને દેવાના? ઇક્વિટી શેર હોલ્ડર્સને. ક્લિયર થાય છે? સો ધીઝ આર કોલ્ડ એઝ એન ઇક્વિટી શેર હોલ્ડર્સ, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. પછી એક વસ્તુ ઇસ્યુ કરતી હોય છે કંપની ઘણી વખત, તો કે શું ઇસ્યુ કરતી હોય? બોનસ શેર ઇસ્યુ કરતી હોય. ઘણી વખત કેવું થાય તો કે ભાઈ એક વર્ષના એન્ડ પછી પ્રોફિટ કરે, ઓકે, તો એને ડિવિડન્ડ ના આપવું હોય, ડિવિડન્ડની બદલામાં એ આપે બોનસ શેર. બોનસ શેરને જો મેં અહીંયા વસ્તુ સમજાવી છે તો કે ભાઈ સપોઝ તમે જે છે એ એબીસી લિમિટેડના 100 શેર ધારો છો, મતલબ 100 શેર તમારી પાસે છે. કંપનીએ એવું ઇસ્યુ કર્યું કે 1:1 નું બોનસ આપીશું, મતલબ જેની પાસે એક શેર છે એને બીજો એક શેર અમે બોનસ તરીકે આપીશું. અમે કોઈ પ્રોફિટ આપતા નથી, રાઈટ, કોઈ ડિવિડન્ડ ચૂકવતા નથી, પણ એની બદલામાં અમે શું આપીશું? તમને બોનસ શેર આપીશું. ઓકે, કંપની આવો ડિસિઝન લે તો કઈ રીતે તમારા શેરની વેલ્યુ વધશે એ જુઓ. તમારી પાસે 100 શેર હતા, ઓકે, 100 શેરની લેટ્સ સે માર્કેટ પ્રાઇસ કેટલી હતી એક શેરની? 200 રૂપિયા. તો તમે કેટલું રોકાણ કર્યું છે? 20,000 રૂપિયાનું. આટલી વસ્તુ સમજાણી? 100 શેર તમારી પાસે છે કંપનીના, શેરની પ્રાઇસ છે કેટલી? 200 રૂપિયા. તો તમારી વેલ્યુ મતલબ તમારું રોકાણ કેટલું થયું? 20,000 રૂપિયાનું. હવે કંપનીએ નક્કી કર્યું કે તમને બોનસ આપશે, મતલબ કે 1:1 નું સામે બોનસ આપશે, એક શેર જે છે સામે એક શેર તમને ફ્રીમાં આપશે. તો વસ્તુ શું થાય તો કે જો હવે તમારી પાસે કેટલા શેર થઈ જશે? 200 શેર. કારણ કે 100 શેર તમારી પાસે હતા અને કંપનીએ બીજા 100 શેર શું આપ્યા? બોનસ આપ્યા. કંપની જ્યારે બોનસ આપે ત્યારે જે વેલ્યુ હોય ને 200 રૂપિયાની એ ઘટી જાય. કેટલી થઈ જાય? 100 રૂપિયા થઈ જાય. એટલે તમારું રોકાણ તો કેટલું રહે? એટલું જ રહે, 20,000 નું. બોનસ શેર આપણે શું કામ ફાયદોકારક કરે તો કે જે વ્યક્તિને બોનસ શેર મળતા હોય એ લોંગ ટર્મનું વિચારે કે ભાઈ મારી પાસે અત્યારે 100 શેર હતા, અત્યારે 100 શેરની વેલ્યુએશન 20,000 છે, કોઈ જ વાંધો નહીં, એક શેરની પ્રાઇસ 200 રૂપિયા છે, કંપનીએ મને બોનસ શેર આપ્યા તો બોનસ શેરથી શું થયું? મારી પ્રાઇસ જે છે એ 100 રૂપિયા થઈ ગઈ, શેર્સની ક્વોન્ટિટી વધી ગઈ, પ્રાઇસની ક્વોન્ટિટી મતલબ પ્રાઇસની વેલ્યુ ઘટી ગઈ. ઓકે, તમારું રોકાણ તો અત્યારે 20 નું 20 જ રહ્યું, પણ ભાઈ ભવિષ્યમાં એવી પોસિબિલિટી છે કે આ 100 રૂપિયાનો જે શેર છે એ 100 રૂપિયાનો શેર 1000 રૂપિયા બી થઈ શકે. ઓકે, તો પહેલા મારી પાસે ખાલી 100 શેર હતા તો 1000 ના ગુણાંકમાં મને કંઈક રિટર્ન મળતું. અત્યારે મારી પાસે કેટલા શેર છે? 200 શેર છે. ઓકે, તો ભવિષ્યમાં એની જ્યારે 1000 રૂપિયા કિંમત થશે તો મારું રોકાણ બી વધશે. તો ઘણી વખત કંપની જે છે એ આવા બોનસ શેર ઇસ્યુ કરતી હોય છે અધર ધેન પ્રોફિટ. પ્રોફિટ શેર કર્યા વિના શું ઇસ્યુ કરે? બોનસ શેર ઇસ્યુ કરે. ક્લિયર થયું? આ રીતે પણ છે એ શેર ધારકોને જે છે એ પૈસા ચૂકવતી હોય છે. ઘણી વખત દિવાળી જેવો ટાઈમ હોય તો દિવાળીમાં તમે બોનસ આપતા હોય તો કંપની જે છે એ બોનસના સ્વરૂપમાં શું આપે? શેર્સ આપે. દેન રાઇટ ઇશ્યુઝ. રાઇટ ઇશ્યુનો મતલબ શું થાય? સિમ્પલ કોન્સેપ્ટ સમજો કે ભાઈ કંપની જે છે એ કંપનીએ આઈપીઓ લોન્ચ કરી દીધો, પૈસા આવી ગયા, બધી વસ્તુ કંપની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ. હવે ભવિષ્યમાં હજી વધારાના પૈસાની જરૂરિયાત છે. તો હજી વધારાના પૈસાની જરૂરિયાત હોય ને ત્યારે એક રસ્તો એવો થાય કે ભાઈ બહારના લોકો પાસેથી જઈને એમ કે તમે પૈસા આપો. કંપની એવું વિચારે કે પેલા આપણા જે અત્યારના શેર હોલ્ડર છે એને ચાન્સ આપીએ, એને જો શેર લેવા હોય તો પેલા એ લોકો શેર લઈ લે, જો એ લોકો શેર લેવા નથી માંગતા તો આપણે માર્કેટમાં બીજા લોકો પાસેથી પૈસા લઈશું. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન રાઇટ ઇશ્યુઝ. ઘણી વખત કંપની જે છે એ જ્યારે એને વધારાના પૈસાની જરૂરિયાત પડે, હજી ભંડોળ એટલે 5,000 કરોડ પેલા ઉઠાયા હતા, હવે હજી 3,000 કરોડની જરૂર છે, તો 3,000 કરોડના એ શું કરે? શેર ઇસ્યુ કરે. 3,000 કરોડના શેર ઇસ્યુ કરે તો પેલો ચાન્સ એ શેર લેવાનો કોને આપે? જે અત્યારના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હોય. માનો 3,000 કરોડમાંથી 2,000 કરોડ જે છે અત્યારના શેર હોલ્ડરે લઈ લીધા તો વધ્યા કેટલા? 1,000 કરોડ. હવે એ 1,000 કરોડ માર્કેટમાં ઇસ્યુ કરશે અને માર્કેટમાંથી પૈસા ઉઠાવશે. ક્લિયર થયું? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન રાઇટ ઇશ્યુઝ. આ બધી વસ્તુ ક્યાંય તમને એક્ઝામમાં પૂછાવાની નહીં, પણ આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણને ખબર હોવી જોઈએ. નાઉ ધીસ ઇઝ આ ટર્મિનોલોજી જે છે તો આપણા ઓલરેડી ફેમિલિયરિટીમાં જશે. કોલ્ડ એઝ એન આઈપીઓ. જ્યારે પ્રથમ વખત કંપનીને જે છે એ પૈસાની જરૂરિયાત પડે ત્યારે એ કયા માધ્યમથી પૈસા ઉઠાવે? તો કે ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. જ્યારે કોઈ કંપની જે છે એ આઈપીઓ બહાર ત્યારે એ કંપનીનું સ્ટેટસ ચેન્જ થઈ જાય. શું સ્ટેટસ ચેન્જ થાય? તો કે કંપની જ્યારે લિસ્ટેડ નહોતી સ્ટોક માર્કેટમાં ત્યારે એ ખાનગી કંપની કહેવાતી, કોલ્ડ એઝ એન પ્રાઇવેટ લિમિટેડ. એને શું કહેવામાં આવતું? પ્રાઇવેટ લિમિટેડ કહેવામાં આવતું. હવે જ્યારે એ સ્ટોક માર્કેટમાં આવે છે, ઓકે,
જ્યારે એ પોતાનો આઈપીઓ લોન્ચ કરે છે તો હવે એ કંપનીનું સ્ટેટસ ચેન્જ થઈને શું બની જશે? પબ્લિક લિમિટેડ. જો આ વસ્તુ લખ્યું છે, ખાનગી માલિકીની કંપની હવે કેમાં થશે? જાહેર કંપનીમાં પરિવર્તિત થશે. શું કામ? તો કે ભાઈ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગના માધ્યમથી જ્યારે પૈસા લોકો પાસેથી ઉઠાવે, ઓકે, જે જાહેર જનતા જે છે એ જાહેર જનતા એની કંપનીમાં રોકાણ કરે તો કોણ એના માલિક થાય? જાહેર જનતાના સંદર્ભમાં. ઓકે, સો ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એન પબ્લિક લિમિટેડ કંપની. ક્લિયર થાય છે? ઓકે, જ્યારે આઈપીઓ લોન્ચ કરવાનો હોય ત્યારે એક ટર્મિનોલોજી યુઝ થતી હોય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન ગોઈંગ પબ્લિક. ઓકે, કે હવે અમે પબ્લિક વચ્ચે જઈએ છીએ, પબ્લિક પાસેથી. મતલબ અત્યાર સુધી અમે જે છે એ ઇન્ટરનલી ધંધો કરતા હતા, ખાનગી રીતે ધંધો કરતા હતા, અમારી ખુદની ખાનગી કંપની હતી. પણ હવે અમારે જે અમારી કંપનીનું જે એક્સપાન્શન છે એ એક્સપાન્શન બહુ મોટા પાયે કરવું છે. તો એ મોટા પાયે એક્સપાન્શન કરવા માટે અમારે લોકો પાસેથી પૈસાની જરૂરિયાત પડે. તો એના માટે શું લઈને આવે? આઈપીઓ લઈને આવે, કોલ્ડ એઝ એન ઇનિશિયલ પબ્લિક. ક્લિયર થયું? સમજાણી વસ્તુ? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન આઈપીઓ. આઈપીઓ સૌથી પહેલા ઓપન માર્કેટમાં આવે. સામાન્ય રીતે જે બી લોકો સ્ટોક માર્કેટ યુઝ કરતા હોય તેને ખબર જ છે. ઓકે, દર અઠવાડિયે એટલા આઈપીઓ ઊભા હોય. તમે પૈસા આઈપીઓમાં રોકો. ઓકે, આઈપીઓમાં પૈસા રોકો, લિસ્ટ તમને લાગે તો તમને એ કંપનીના શેર લાગે તો તમે એને સ્ટોક માર્કેટમાં ખરીદ વેચાણ કરી શકો. આઈપીઓ બહાર પાડવો હોય તો કોની મંજૂરી જોઈએ? સેબીની મંજૂરી જોઈએ. ગ્રે માર્કેટ પ્રાઇસ ઇઝ સિમ્પલી કે જ્યારે છે ને ઘણી વખત કંપની હજી લોન્ચ ના થઈ હોય તો કંપનીનો લેટ્સ સે જ્યારે કંપની આઈપીઓ ભરાવી હોય ને ત્યારે એની પર શેર વેલ્યુ હોય લેટ્સ સે 70 રૂપિયા માની લઈએ. ગ્રે માર્કેટમાં એવું હોય, કંપની બહુ સારી હોય અને લિસ્ટ થવામાં બહુ જ પ્રોફિટ મળવાની શક્યતા હોય તો એ શું કરે? એની ગ્રે માર્કેટ પ્રાઇસ નક્કી થાય. તો ગ્રે માર્કેટ પ્રાઇસ એવી નક્કી થાય કે આ કંપનીનો શેર અત્યારે 70 રૂપિયામાં કર્યો છે ને તો કોઈ બીજા વ્યક્તિ હોય તમારી પાસેથી શેર કે આઈપીઓના જે વસ્તુ હોય એ ખરીદી લે તમને લાગે તો, અને એ તમને પ્રાઇસ આપી દે હજી લોન્ચ ન થયો એની પહેલા. કેટલી? તો કે લેટ્સ સે 150 રૂપિયા. કારણ કે એને ખબર છે કે જ્યારે થશે ત્યારે 200 રૂપિયા ખુલશે. અમુક વ્યક્તિ એવા હોય કે ભાઈ આપણે રિસ્ક નહીં લેવું, 200 રૂપિયા ખુલે અને આ 70 રૂપિયા વાળો 60 ખુલે તો કોઈક વ્યક્તિ તમારા બદલામાં રિસ્ક લે તો એ કંપનીની જે પ્રાઇસ હોય ને એ પ્રાઇસને સ્પેક્યુલેટ કરે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન ગ્રે માર્કેટ. કે જે 70 રૂપિયાની પ્રાઇસ હજી લોન્ચ નહીં થયો એ પહેલા કેટલી કરી દે? 150 રૂપિયા. તો ઘણી વખત કોઈ વ્યક્તિને આઈપીઓ ભરવું હોય ને તો એ પહેલા શું જોવે? ગ્રે માર્કેટ પ્રાઇસ જોવે કે ભાઈ આ કંપનીનું પરફોર્મન્સ સારું છે કે નથી, કે ભવિષ્યમાં આપણને આના પૈસા સારા મળશે નહીં મળે. ઓકે, કંપનીની જે શેર મૂડી હોય, ઓકે, એ શેર મૂડીને કઈ રીતે ડિફાઇન કરી શકીએ? પહેલી હોય ઓથોરાઇઝ્ડ કેપિટલ. ઓથોરાઇઝ્ડ કેપિટલનો મતલબ એવો થાય એ કંપનીને માર્કેટમાં જવા માટે એક અમાઉન્ટની મંજૂરી મળી હોય. ઓકે, કે ભાઈ આ કંપની જે છે એ 5000 કરોડનો આઈપીઓ લાવશે તો 5000 કરોડ એની શું છે? ઓથોરાઇઝ્ડ કેપિટલ. સમજાય છે? કંપનીની સત્તાવાર મૂડી તો એને શું કહેવાય? ઓથોરાઇઝ્ડ કેપિટલ. આ જો મેં એક વસ્તુ અહીં એક્ઝામ્પલ લખ્યું છે કે માનો XYZ લિમિટેડ છે. XYZ લિમિટેડની સત્તાવાર મૂડી લેશે છે 2 કરોડ રૂપિયા. એ કંપની જે છે એ શેર દીઠ કેટલા રૂપિયા લાવે છે? 10 રૂપિયા. તો કેટલા શેર બહાર પાડશે? 20 લાખ શેર બહાર પાડશે. 20 લાખ મલ્ટીપ્લાય બાય 10, કંપનીની ઓથોરાઇઝ કેપિટલ કેટલી થશે? 2 કરોડ. ભવિષ્યમાં કંપનીને જે છે ઓથોરાઇઝ કેપિટલ વધારવી હોય, 2 કરોડની માનો 10 કરોડ કરવી હોય તો એનું બોર્ડ ઓફ મેનેજમેન્ટ હોય, ઓકે, કે જે કંપનીનું સંચાલન કરતું હોય એ પાસેથી મંજૂરી લેવી પડે. એ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એને મંજૂરી આપે કે 2 કરોડની વેલ્યુ હવે 10 કરોડ કરો તો જ થઈ શકે. ક્લિયર થયું? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઓથોરાઇઝ્ડ કેપિટલ. આના પછી આવે છે ઇશ્યુ કેપિટલ. તો કે 2 કરોડની મંજૂરી મળી, કંપની એવું નક્કી કરે કે ભાઈ આપણે 2 કરોડ જે છે એ 2 કરોડના શેર બહાર નહીં પાડવા, આપણે તો ખાલી 1 કરોડના શેર જ બહાર પાડવા છે. તો ઓથોરાઇઝ્ડ કેપિટલમાંથી જેટલા પૈસા માર્કેટમાંથી પૈસા ઉઠાવવાનું નક્કી કરે એને શું કહેવાય? ઇશ્યુ કેપિટલ. માનો કંપની એવું નક્કી કરે કે ભાઈ 10 રૂપિયા લે કે 20 લાખ શેરની વસ્તુ બનેલી હતી, આપણે જે છે એ માર્કેટમાં ખાલી 10 લાખ શેર જ નાખો તો પૈસા કેટલા મળશે? 1 કરોડ. તો કંપની એવું નક્કી કરે 2 કરોડ નહીં, આપણે તો કેટલા જોઈએ છે માર્કેટમાંથી? 1 કરોડ જ જોઈએ છે. 1 કરોડ જ જોઈએ છે તો કંપની કેટલા શેર્સ ઇશ્યુ કરશે? ઓનલી 10 લાખ. ઓકે, બાકીના 20 લાખ છે એઝ ઇટ ઇઝ રાખશે, ભવિષ્યમાં જરૂર પડશે તો ઇશ્યુ કરશે, બટ અત્યારે નહીં કરે. પછી આવે છે સબસ્ક્રાઇબ્ડ કેપિટલ. કંપનીએ શું કર્યું? 10 લાખ શેર બહાર પાડ્યા, 20 લાખની એની મંજૂરી હતી, કેટલા શેર બહાર પાડ્યા? 10 લાખ. હવે માનો લોકો જે છે ઘણી વખત શું કરે તો કે 10 લાખ શેર ઈ માર્કેટમાં મૂકે. લોકોને એમ કે આ 10 લાખ શેર છે, જે લોકોને આઈપીઓ ભરવો હોય આઈપીઓ ભરો. જો કંપની બહુ સારી હોય તો 10 લાખ શેરના માધ્યમથી કંપની કેટલા રૂપિયા જોતા હતા? ખાલી ને ખાલી 1 કરોડ રૂપિયા. લોકો આઈપીઓ ભરે અને કંપનીના ખાતામાં ભરી દે છે 10 કરોડ રૂપિયા. મતલબ બધા લોકો અપ્લાય કરે. પછી ઇશ્યુ તો કેટલા લોકોને ખવાના? 1 કરોડ. મતલબ 1 કરોડ જે પૈસા હશે એટલાની અમાઉન્ટમાં જ થવાની. મતલબ 10 લાખ શેર જ ઇશ્યુ થવાના છે. પણ શું થાય? કંપની જે છે એ આઈપીઓમાં મૂકે, આખા ઇન્ડિયાના લોકો જે છે એ આઈપીઓ સબસ્ક્રાઇબ કરે. પછી એમાંથી લોટરી સિસ્ટમના માધ્યમથી જેને લાગે એના નસીબ. તો જેને લાગે એ કેટલા લોકોની મતલબ કેટલી કિંમતમાં હોય? 1 કરોડની કિંમતમાં જ હોય. પણ ઘણી વખત શું થાય? સબસ્ક્રાઇબ કેપિટલ જે છે એ 1 કરોડની બદલે આવે 10 કરોડ.
જ્યારે કંપની બધા લોકોને અલોકેટ કરી દે શેર, મતલબ કે એક શું કહેવાય કે કંપની જે છે એ માનો લોટરી સિસ્ટમના માધ્યમથી 1 કરોડ રૂપિયાના શેર જે છે એ બધાને અલોકેટ કરી દે, બાકીના 9 કરોડ જેને પૈસા મતલબ જેને શેર ના લાગ્યા હોય એને શું કરવા પડે? પાછા આપવા પડે. તો કંપની પાસે જ્યારે આઈપીઓ ઇસ્યુ કરે ત્યારે જેટલી કેપિટલ આવે એને શું કહેવાય? સબસ્ક્રાઇબ્ડ કેપિટલ. તો 3 વસ્તુ આપણે ભણ્યા: ઓથોરાઇઝ કેપિટલ, ઇસ્યુ કેપિટલ અને સબસ્ક્રાઇબ્ડ કેપિટલ. ક્લિયર છે? શેરના સંદર્ભે આપણે આટલી જ વસ્તુઓ સ્ટડી કરવાની થાય. આટલી જ વસ્તુઓ જે છે એ આપણા કામની છે. આ ખાલી એક માધ્યમ છે. શેનું? કેપિટલ માર્કેટનું. હજી એના પછીના આગળના માધ્યમો આવશે. એ કયા આવશે? તો કે ડિબેન્ચર આવશે, બોન્ડ આવશે. એના માધ્યમથી આપણે આગળના બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભણવાના. ક્લિયર થયું? સમજાણી વસ્તુઓ. આજનું ટાસ્ક તમારે શું કરવાનું છે? આજનું ટાસ્ક ખાસ કરીને જો આ વસ્તુને વ્યવસ્થિત રીતે સમજવી હોય, વ્યવસ્થિત રીતે માઇન્ડમાં બેસાડવી હોય, તો જરૂરી નથી કે આ 1.5 કલાકનો કે 2 કલાકના સેશનમાં બધી વસ્તુ તમને ગ્રાસ્પ થઈ જાય. બટ થિંગ ઇઝ ધેટ આ માધ્યમ એવું હોય કે જેના માધ્યમથી તમે અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરો કે ભાઈ શેર જે છે તો શેર આને કહેવાય, પ્રેફરન્સ શેર આને કહેવાય, ઇક્વિટી શેર આને કહેવાય, પેડ અપ કેપિટલ આને કહેવાય, ઓથોરાઇઝ કેપિટલ આને કહેવાય. નાવ ઇટ ઇઝ યોર ટાસ્ક કે એક વખત આ બધી જ વસ્તુઓનું રિવિઝન કરીએ. રિવિઝનના માધ્યમથી વસ્તુઓને હજી મગજમાં ગ્રાસ્પ કન્ટિન્યુઅસલી નોટ્સ બનાવીએ એન્ડ ધેન આફ્ટર આને અગેન એન્ડ અગેન રિવાઇઝ કરતા રહીએ. તો જ આ બધી વસ્તુ યાદ રહેશે. વિચારો, હજી તમારે બહુ જ બધા કોન્સેપ્ટ ઇકોનોમીમાં ભણવાના છે. હજી તો આપણે એટલા બધા કોન્સેપ્ટ ભણ્યા જ નથી. તો બધી વસ્તુઓ આગળ જતા મિક્સઅપ ના થાય, આગળ જતા તમને યાદ રહે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ શું હતું તો ભૂલાઈ ગયું, તો પછી હેરાનગતિ. તો ડેલી બેઝિસ ઉપર રિવિઝન માંગતા હે. વસ્તુનું રિવિઝન આજે જ કરજો. જો કાલે કરશો તોય ભૂલાઈ જશે. સો ઇટ ઇઝ બેટર કે રિવિઝન કરી લો. જે બી વસ્તુ ના સમજાય એને ફરી પાછા કાલના સેશનમાં પૂછી લો. તો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીશું. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ.